હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. હું આર.એન. જાદવ, MA BEd મનોવિજ્ઞાન, શ્રી પાલિતાણા હાઈસ્કૂલ પાલિતાણા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 3 બુદ્ધિની વાત કરીશું. એની આપણે ચર્ચા કરીશું. એટલે પ્રકરણ 3 બુદ્ધિમાં અભ્યાસ કરવાના મુદ્દાઓની યાદી છે એ આપણે, એટલે કે વિહંગાવલોકન અથવા તો ઉપરછલ્લી માહિતી અથવા તો એની જે બાબતો મુખ્ય બાબતો કઈ છે એની આપણે શરૂઆતમાં ચર્ચા કરી લઈએ. પ્રસ્તાવના રૂપી જે બાબતો છે, મતલબ કે આ પ્રકરણમાં બુદ્ધિની જુદી જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ છે એની આપણે વિગતવાર માહિતી મેળવશું. બુદ્ધિના સ્વરૂપની આપણે વાત કરીશું, જેમાં 5 બાબતો છે. સામાન્ય સંભવિતતાનો આલેખ આપેલો છે, એટલે કે બુદ્ધિનું વિતરણ કઈ રીતે થયેલું છે એની માહિતી આમાં આપેલી છે. બુદ્ધિ વિશેના અભિગમો અથવા તો આધુનિક અભિગમો એની આપણે વાત કરીશું, જેમાં સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે અને જેપી દાસનો પાસ સિદ્ધાંત છે. એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ બુદ્ધિનું માપન અથવા તો બુદ્ધિ એટલે શું. તો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી ઉપર વસવાટ કરતી સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો એ માનવ છે. અને એની આપણે એટલે કે વાત કરીશું. એટલે કે આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ તો સમગ્ર જીવન સૃષ્ટિમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે સર્વશ્રેષ્ઠ છે કારણ કે એની પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. મતલબ કે આપણી પાસે શારીરિક ક્ષમતાઓ તો બધા પ્રાણીઓમાં છે, પણ જે માનસિક ક્ષમતાઓ છે માનવ પાસે, એટલે કે આમ જોવું તો કેવું તો કહી શકાય કે ઉત્ક્રાંતિની શ્રેણીમાં ઉચ્ચતમ સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે. પરિણામે આપણે બધા છે એ ઘણી બધી એટલે કે બાબતો છે એમાં આગળ છે. ખાસ કરીને એના લીધે આપણે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા આવી માનસિક ક્ષમતાઓ છે એ આપણે અન્ય પ્રાણીઓની તુલનામાં વધારે ધરાવતા હોઈએ છીએ. ખાસ કરીને સામાન્ય રીતે આપણા રોજિંદા વ્યવહારમાં રોજબરોજની આપણી જે વાતચીત છે એમાં આપણે બુદ્ધિ માટે ઘણા બધા શબ્દો, પર્યાય શબ્દો છે એ વાપરતા હોઈએ છીએ, જેમ કે અકલ, ડહાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, જ્ઞાન, સમજણ. આ બધા શબ્દો છે એને આપણા વ્યવહારિક જીવનમાં આપણે બુદ્ધિની બદલામાં વાપરતા હોઈએ છીએ. બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે, મતલબ કે ગૂંચવાયેલી છે. વ્યવહારિક વર્તનની સમજ જેના દ્વારા એટલે કે આપણે છે એ મેળવી શકીએ છીએ. જીવનમાં આવતી સાદી કે જટિલ કોઈ પણ સમસ્યાઓ હોય એને ઉકેલવાની સમજ છે એ બુદ્ધિની અંદર રહેલી છે. એટલે કે વ્યક્તિની શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક તથા વૈજ્ઞાનિક વર્તનની સાથે સંબંધિત ધરાવતી કોઈ પણ સમસ્યાઓ હોય જીવનમાં કોઈ પણ એટલે કે જે છે એને ઉકેલવા માટે બુદ્ધિ છે એ ખૂબ જ ઉપયોગી હોય છે. બુદ્ધિ ક્ષમતાના માપન માટે બુદ્ધિ કસોટીઓની રચના મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે, જેના દ્વારા વ્યક્તિની બુદ્ધિનું માપન થતું હોય છે. હવે આપણે આગળ જઈએ તો બુદ્ધિની વ્યાખ્યાઓ આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે. અહીંયા કેટલાક બોર્ડના જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની પણ હું અહીંયા સાથે સાથે એટલે કે ચર્ચા છે એ તમારી સાથે શેર કરતો જઈશ કે ભાઈ આ પ્રશ્ન છે એ આ વિભાગનો છે. એટલે કે દરેક વિભાગમાં આ પ્રકરણમાંથી આમ જોઈએ આપણે તો મનોવિજ્ઞાનમાં 12 ગુણનું બોર્ડની પરીક્ષામાં છે એ પૂછાતું હોય છે. બુદ્ધિની જુદી જુદી જે વ્યાખ્યાઓ છે એ જોતા પહેલાં સૌથી પહેલાં આપણે જોઈએ 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક હર્માન એબિંગહોસ દ્વારા વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન છે એ કર્યો હતો. અહીંયા આપણે એક બહુ વિકલ્પનો પ્રશ્ન છે, કદાચ તમે જોશો તમારા પાઠ્યપુસ્તકમાં તો ખ્યાલ આવશે. એ વિભાગનો ચોથો પ્રશ્ન છે. સૌથી પહેલી બાબત તો એ છે કે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો. એ વિભાગનો ચોથો પ્રશ્ન છે વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો. તો જવાબમાં આવશે, સાચો જવાબ છે એબિંગહોસ. અહીંયા શરૂ થાય છે કે વ્યક્તિગત ભિન્નતાને એટલે કે એક વ્યક્તિ બીજો વ્યક્તિ એનાથી જુદો છે એના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયત્ન છે એ હર્માન એબિંગહોસ જર્મન મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. એટલે એ વિભાગનો ચોથો પ્રશ્ન છે. સાથે સાથે અહીંયા આપણે જોઈએ કે ભાઈ બુદ્ધિનો અર્થ આપણે જોઈએ તો તમે વિદ્યાર્થી મિત્રો જુઓ સી વિભાગનો બીજો પ્રશ્ન
બે ગુણનો, બે ગુણમાં પૂછાય બોર્ડમાં એ કે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. આ જે પ્રશ્ન છે એનો જવાબ પણ આપણે અહીંયા છે. બુદ્ધિનો શાબ્દિક અર્થ, સી વિભાગનો બીજો પ્રશ્ન, બે ગુણનો છે. તો એમાં શું લખવું? બે બાબતો છે. એક તો પહેલું તો એ આપણે એમાં લખશું કે બુદ્ધિ સંસ્કૃત શબ્દ ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે અને બુદ્ધનો અર્થ એવો થાય છે કે સમજવું અથવા તો જ્ઞાન મેળવવું. અને બીજું છે કે બુદ્ધિ એ અંગ્રેજી ભાષાના ઇન્ટેલિજન્સના ક્રિયાપદ ઇન્ટેલિજર, અહીંયા જે શબ્દ આપવામાં આવ્યો છે એ ક્રિયાપદ છે ઇન્ટેલિજર, જે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે અને જેનો અર્થ થાય છે કે વસ્તુને જાણવાની, જેનો અર્થ પણ સમજવું એટલે કે અથવા તો જ્ઞાન મેળવવું એ જ થાય છે. એટલે કે આમ બે બાબતો તમારે લખવી પડશે અહીંયા કે બુદ્ધિ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે કે સમજવું અથવા તો જ્ઞાન મેળવવું. તેવી રીતે ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ લેટિન ભાષાના ઇન્ટેલિજલ ક્રિયાપદ પરથી બનેલો છે અને એનો અર્થ પણ થાય છે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ. હવે જુદી જુદી વ્યાખ્યાઓ છે એ આપણે જોઈ લઈએ. અહીંયા ઘણા બધા મનોવૈજ્ઞાનિકો દ્વારા જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમને એ કહી દઉં કે બે વ્યાખ્યા તો તમે કડકડાટ પાકી કરજો. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા છે આપવાનો પ્રયત્ન કર્યો છે. તો સૌથી પહેલી વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે બુદ્ધિની વ્યાખ્યા આપી છે સાર્થ ગુજરાતી જોડણી કોષ 2008ની અંદર બુદ્ધિની શું વ્યાખ્યા આપી છે? તો વ્યાખ્યા આપી છે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. બીજી વ્યાખ્યા છે જે મહત્ત્વના આપણા મનોવૈજ્ઞાનિક બીની અને સાયમન, સૌપ્રથમ બુદ્ધિ કસોટી બનાવવાનો યશ જેને જાય છે એવા મનોવૈજ્ઞાનિક બીની અને સાયમન, જેણે બુદ્ધિ કસોટીની સૌપ્રથમ એટલે કે રચના કરી હતી, એના મતે બુદ્ધિ એટલે શું? એના મતે વ્યાખ્યા આપણે જોઈ લઈએ. તો બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. એકદમ સરળ છે, બસ એટલું જ છે કે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની જે શક્તિ છે. બીની અને સાયમન 1904માં આ વ્યાખ્યા આપી છે. ત્રીજી વ્યાખ્યા કે જેણે બુદ્ધિ અંગે અથવા તો પ્રતિભા સંપન્નતા અંગે ઘણું બધું એટલે કે સંશોધન કરેલું છે એવા મનોવૈજ્ઞાનિક છે ટર્મન. એકદમ ટૂંકી વ્યાખ્યા, ટર્મનની વ્યાખ્યા છે ને એ એકદમ ટૂંકી છે. ટર્મનના મતે બુદ્ધિ એટલે શું? તો કે અમૂર્ત રીતે વિચારવાની શક્તિ એટલે બુદ્ધિ. મતલબ આની વ્યાખ્યામાં શું છે તમે જુઓ, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. મતલબ કે એ કેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારી શકે? જો મૂર્ત અને અમૂર્ત, અહીંયા અમૃતની વાત નથી કરી, અમૂર્ત એટલે કે જેને જોઈ ન શકાય એવી બાબતો વિશે કેટલા પ્રમાણમાં વિચારી શકે છે એ 1916ની અંદર તેમણે બુદ્ધિની ટર્મન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે. બીજી ઘણા બધા મનોવૈજ્ઞાનિકોના મતે વ્યાખ્યાઓ આપી છે, જેમાં વેક્સલરની વ્યાખ્યા છે, ગાર્ડનરની વ્યાખ્યા છે, સ્ટર્નબર્ગની વ્યાખ્યા છે, જેપી દાસના મતે. પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. આ બધી વ્યાખ્યાઓ છે એમાંથી તમે કોઈ પણ એટલે કે વ્યાખ્યાઓ છે, પણ અહીંયા આપણે 3 વ્યાખ્યાઓ છે એ લીધી છે. કોઈ પણ 2 વ્યાખ્યાઓમાં ટર્મનની વ્યાખ્યા તો બહુ સહેલી છે કે અમૂર્ત રીતે વિચારવાની શક્તિ. મતલબ કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારે એટલા પ્રમાણમાં એ બુદ્ધિમાન છે. હવે આપણે બુદ્ધિનું સ્વરૂપ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે કારણ કે આ પ્રકરણમાંથી દરેક વિભાગનો એક એક પ્રશ્ન પૂછાય છે. એ વિભાગનો એક, બી વિભાગનો એક, સી વિભાગનો, ડી વિભાગનો અને ઈ વિભાગનો. આમ કુલ 12 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય છે. હવે બુદ્ધિનું સ્વરૂપ આપણે જોઈ લઈએ. યાની કે બુદ્ધિના સ્વરૂપની અંદર 5 મુદ્દા જો સી વિભાગમાં પૂછાય કે બુદ્ધિનું સ્વરૂપ જણાવો તો તમારે 5 મુદ્દા જ લખવાના છે માત્ર. જો સી વિભાગમાં પૂછાય તો શું લખવાનું છે? 1, વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા, અને 5મું છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. આમ આ 5 બાબતો છે એ તમારે લખવાની રહેશે જો સી વિભાગમાં પૂછાય તો. પણ આ જ પ્રશ્ન છે ડી વિભાગમાં કે ઈ વિભાગમાં પૂછાય તો તમારે સમજાવવાનો છે. કદાચ ડી વિભાગમાં પૂછાય તો 5 મુદ્દા લખીને 3ની સમજૂતી આપવાની, ઈ વિભાગમાં પૂછાય તો 5 મુદ્દાઓ લખવાના અને 5ની સમજૂતી આપવાની છે. તો બુદ્ધિના સ્વરૂપની આપણે વાત કરીએ. શરૂઆતમાં પહેલું છે કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. મતલબ કે બુદ્ધિ એ શું છે એનું સ્વરૂપ આપણે જોઈએ તો પહેલું છે તો કે જુદા જુદા જે આપણે જે બોધાત્મક એટલે કે જે આપણે વિચારીએ છીએ, આપણી જે માનસિક શક્તિ, આ બધીનો સરવાળો છે. ખાસ કરીને જેમાં આપણે તાર્કિક વિચારણા,
તર્ક કરીએ, વિચારણા કરીએ, કલ્પના કરીએ, નિર્ણય ક્ષમતા, આ વગેરે બુદ્ધિના જુદા જુદા જે પાસાઓ છે ને, આ તમામ બાબતોનો સમાવેશ છે એ બુદ્ધિની અંદર થાય છે, જેથી બુદ્ધિ એ સમગ્રલક્ષી માનસિક શક્તિ છે એમ કહી શકાય. કારણ કે આપણે તર્ક કરી શકીએ, બુદ્ધિ છે એટલે આપણે વિચારી શકીએ, આપણે કલ્પના કરી શકીએ. બાકી પ્રાણીઓ છે, મનુષ્ય સિવાયના અન્ય જે પ્રાણીઓ કે જેની અંદર અગ્ર મગજ નથી, એ આ લોકો કંઈ કરી શકતા નથી. બીજું બુદ્ધિના સ્વરૂપનો બીજો મુદ્દો છે કે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. અમૂર્ત એટલે કે જેને જોઈ ન શકાય ને એ, જેમ કે શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક, આ નિયમોને સરળતાથી સમજવા. અને આ જે બાબતો છે એની વાત છે. કારણ કે બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. કારણ કે અમૂર્ત તર્ક કે ચિંતન એ એવી માનસિક ક્ષમતા છે કે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક આ નિયમોને છે ને સરળતાથી સમજી શકે. જેમ કે ઉદાહરણ તરીકે માની લો કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા આવા શબ્દો છે જેને આપણે જોઈ નથી શકતા. માની લો કે ન્યાય, તો એનું કોઈ મૂર્ત સ્વરૂપ નથી હોતું. તો એવી બાબતો છે એને સમજવાની ક્ષમતા છે એ કેમાં રહેલી છે? બુદ્ધિમાં રહેલી છે. એટલે બુદ્ધિનું બીજી બાબત છે કે અમૂર્ત રીતે તર્ક આપણે કરી શકીએ બુદ્ધિ જો હોય તો. ત્રીજું છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. મતલબ કે બુદ્ધિ વડે આપણે આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકાય. પૂર્વ અનુભવનો લાભ આપણે લઈ શકીએ. કારણ કે આપણને પહેલાં જે અનુભવ થયો હોય ને એના આધારે આપણે વર્તમાન પરિસ્થિતિ જે કંઈ પણ છે એમાંથી કઈ રીતે ઉકેલ મેળવવો, એટલે કે એ આપણી સમસ્યા છે એનો આપણે ઉકેલ મેળવી શકીએ. જેમાં આપણે મહાવરો, તાલીમ કે અનુભવોથી આપણે શીખી અને આપણે વર્તનને અસરકારક રીતે બને તે રીતે આપણે એમાં સુધારો કરી શકીએ છીએ. મનોવિજ્ઞાનનો સ્વરૂપનો ચોથો મુદ્દો છે બુદ્ધિના સ્વરૂપનો ચોથો મુદ્દો છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. મતલબ કે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો, જો આપણો કોઈ પણ ધ્યેય એટલે કે વાસ્તવિક ધ્યેયો નક્કી કરવામાં બુદ્ધિ છે એ ખૂબ મદદરૂપ થાય છે. માની લો કે વાસ્તવિક ધ્યેય એટલે મારી ક્ષમતા મુજબ મારે ધ્યેય નક્કી કરવા જોઈએ. હવે મને ગણિત, વિજ્ઞાન બહુ ઓછું ફાવતું હોય અને છતાં હું એમ કહું કે મારે સાયન્સ રાખવું છે, તો એ મારો વાસ્તવિક ધ્યેય નથી. આમ પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવું હોય તો એમાં બુદ્ધિ છે એ મદદરૂપ થાય છે. કારણ કે અસરકારક રીતે તર્ક કરવા બુદ્ધિ મદદરૂપ થતી હોય છે. નિર્ણયો લેવામાં બુદ્ધિ છે એ મદદરૂપ થતી હોય છે. અને છેલ્લો અને પાંચમો મુદ્દો કે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. મતલબ કે બુદ્ધિ એ નવી પરિસ્થિતિઓ હોય કે કોઈ નવું કાર્ય હોય અથવા તો એ કાર્ય અંગે કોઈ પરિસ્થિતિ બદલાતી હોય અથવા તો એવી અપેક્ષાઓ એની સાથે જોડાયેલી હોય, એની સાથે સાનુકૂળ થવાની શક્તિ રહેલી છે. એટલે કે જો આપણામાં બુદ્ધિ હોય તો આપણે નવી નવી પરિસ્થિતિ હોય, કાર્યની પરિસ્થિતિ બદલાય. માની લો કે જ્યારે આપણે કોઈ કાર્યમાં લાગીએ છીએ, ક્યારે એ કાર્ય જે રીતે કરતું હોય પણ નવી ટેકનોલોજીને કારણે એમાં પરિવર્તન થાય, તો આપણે પણ આપણા કાર્યની જે વર્તન શૈલી છે એમાં આપણે પરિવર્તન કરી શકીએ. ક્યારે? જ્યારે આપણામાં બુદ્ધિ હોય તો. એટલે બુદ્ધિ છે એ આ 5 બાબતો છે એમાં રહેલી છે. હવે આપણે એક સરસ મજાનો પ્રશ્ન છે અહીંયા, સામાન્ય સંભવિતાનો આલેખની આપણે વાત કરવાની છે, નોર્મલ પ્રોબેબિલિટી કર્વ. હવે અહીંયા પુસ્તકમાં જે ચિત્ર આપેલું છે, આ આલેખ દોરેલો છે ને, આ સામાન્ય સંભવિતાનો આલેખ છે મિત્રો. તો આ સામાન્ય સંભવિતાના આલેખની મહત્ત્વની બાબત એ છે કે આનો આકાર, શેપ છે એ બેલ આકારનો છે, એટલે કે ઘંટાકાર છે એ. અને તમે જુઓ કે બે છેડાઓ છે એ ક્યારેય એટલે કે નીચેની એક્સ રેખાને અડતા નથી. એ આની વિશેષતાઓ ખાસ કરીને એટલે કે આમાં રહેલી છે. હવે આમાંથી કેટલાક એટલે કે જે પ્રશ્નો છે એની આપણે એટલે કે વાત કરી લઈએ અને આગળ આપણે જોઈ લઈએ કે આ શું કામ સામાન્ય સંભવિતાનો આલેખની આપણે વાત કરવી છે. સામાન્ય સંભવિતાના આલેખની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જ્ઞાન પ્રાપ્તિ માટે કે સમસ્યા ઉકેલ માટે અમૂર્ત તાર્કિક વિચારણા એ બુદ્ધિ અથવા તો બુદ્ધિની બાબત છે એ આપણે જાણીએ છીએ. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. કારણ કે બુદ્ધિ છે એ કંઈ દરેક વ્યક્તિની અંદર સરખી નથી હોતી, પણ એનું પ્રમાણ છે ને એમાં વ્યક્તિગત ભિન્નતા. મતલબ કે કોઈ એક વ્યક્તિની અંદર બુદ્ધિ છે એ માની લો કે પ્રતિભા સંપન્ન એટલે કે 130 કરતાં વધારે છે, તો કોઈ વ્યક્તિની અંદર 100 બુદ્ધિઆંક આઈક્યુ છે, કોઈ વ્યક્તિની અંદર 70 છે. મતલબ કે બુદ્ધિની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. તો આ વ્યક્તિગત ભિન્નતા છે ને એ આપણને આ સામાન્ય સંભવિતતાના આલેખ દ્વારા ખ્યાલ આવે છે. એટલે કે બુદ્ધિની જે બાબત છે એની આપણે વાત કરીએ. અહીંયા એક પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાય, એટલે કે એવો એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન એવો છે, એ વિભાગનો પહેલો પ્રશ્ન છે. જુઓ તમે, બહુવિકલ્પનું પહેલું બહુવિકલ્પ છે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? બુદ્ધિ ક્ષમતા
નું માપન કરવા માટેનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો અહીંયા આપણને આપેલું છે કે બુદ્ધિ ક્ષમતાના માપન માટે વિલિયમ સ્ટોરને 1912માં સૌપ્રથમ બુદ્ધિ ક્ષમતા માટેનું સૂત્ર છે એ દર્શાવ્યું હતું. બીજી જે બાબત એ છે, અહીંયા એક બી વિભાગનો પ્રશ્ન છે એની આપણે એટલે કે વાત કરીશું ખાસ તો, કે જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? બી વિભાગનો પહેલો પ્રશ્ન. તો એનો એટલે કે જે જવાબ છે, તો જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણનો જે આલેખ છે એને શેના કયા નામે ઓળખવામાં આવે છે? તો સામાન્ય સંભવિતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. જવાબમાં એ આવશે ખાસ કરીને અહીંયા. તો હવે એનું સૂત્ર છે એ લખી લો ખાસ કરીને. તો બુદ્ધિલબ્ધિ આઈક્યુનું સૂત્ર છે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ સૂત્ર ખાસ પાકું કરી લેજો મિત્રો. 18, 19 અને 20 સી વિભાગમાં તમે જોશો તો લગભગ દરેકમાં એટલે કે આ પ્રશ્ન પૂછાયેલો છે. અને આપણા અભ્યાસક્રમની અંદર સી વિભાગનો 7મો પ્રશ્ન, સ્વાધ્યાયના પ્રશ્ન 7માં બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સાથે આપણે આગળ પણ જોશું. પણ માર્ચ 2018, માર્ચ 2019 અને માર્ચ 2020 આ 3 પરીક્ષામાં સી વિભાગમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન પૂછાયેલો હતો બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સાથે સમજાવો. તો સૂત્ર લખવાનો છે અને પછી ઉદાહરણ. પણ આગળ આપણે બુદ્ધિના માપનમાં જોશું, ક્યારે વિગતે એની ચર્ચા થોડીક કરીશું. હવે અહીંયા માનસિક વયની વાત કરી છે એટલે કે મેન્ટલ એજની વાત કરી છે, શારીરિક વયની વાત કરી છે યાની કે ક્રોનોલોજીકલ એજની વાત કરી છે. બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણ સૌ પ્રથમ એટલે કે ટર્મને દર્શાવ્યું છે એની છે વાત. જો આ ખાસ કરીને બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણનો સૌ પ્રથમ એટલે કે પ્રયત્ન છે એ ટર્મને એટલે કે કર્યું છે. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતા આલેખ તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જે આપણે વાત કરતા હતા ને કે બી વિભાગનો પહેલો પ્રશ્ન, જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને અહીંયા કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ શું આવશે? જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આલેખનો જે શેપ છે, આકાર છે, એ ઘંટાકાર સ્વરૂપનો હોય છે. ખાસ કરીને એની વાત કરી છે. બીજું છે કે 90 થી 110 એ સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકો છે એ રહેલા છે. 50% લોકોમાં એટલે કે આ પ્રકારની બુદ્ધિ છે એ હોય છે. અને સામાન્યથી ઓછા કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતાવાળા લોકો છે એ ખૂબ ઓછા હોય છે. મતલબ કે સામાન્ય સંભવિતાના આ લેખ દ્વારા આપણે એ જાણવા મળ્યું છે કે કુલ જે વસ્તી છે એમાંથી કેટલા ટકા બુદ્ધિશાળી લોકો છે. તો અહીંયા 100 એટલે કે વિતરણ કરવામાં આવે તો ટકાવારી આપી છે. તો એમાંથી એમ છે કે ભાઈ 100માંથી 50% લોકો બુદ્ધિ કેટલી ધરાવે છે? તો કે 50% લોકો એવા છે 100માંથી કે જેની બુદ્ધિ છે એ 90 થી 110 છે. 100માંથી 2% લોકો એવા છે, 2.2 એટલે કે 2.25 લોકો એવા છે કે જે 70 કરતાં જેનો ઓછો બુદ્ધિઆંક છે એટલે કે મનોદુર્બળ છે. અને 100માંથી 2.2% એટલે કે 100એ 2 વ્યક્તિ એવા છે કે જેનો બુદ્ધિઆંક કેવો હોય છે? પ્રતિભા સંપન્ન એટલે કે જીનિયસ એટલે કે ખૂબ ટેલેન્ટેડ હોય છે. મિત્રો આપણને પણ ખબર છે કે આપણા વર્ગની અંદર આપણે જ્યારે કોઈ કસોટી લઈએ તો 25 ગુણની કસોટી લઈએ તો 25માંથી 25 ગુણ મેળવવાવાળા વિદ્યાર્થીઓ છે ને એ વર્ગમાં કેટલા હોય? ઓછા હોય, 1-2. એમ 25માંથી 1 ગુણ ને 0 ગુણ ને 2 ગુણ ને એવા મેળવવાવાળા પણ કેટલા હોય? 1 થી 2. પણ 25માંથી મોટાભાગના એટલે કે તમે જુઓ એવરેજ એટલે કે 13-14 ગુણ કે 15 ગુણ મેળવનારા છે ને એ 50% હોય છે. એટલે કે વર્ગમાં માની લો કે 60ની સંખ્યા હોય તો મોટાભાગના એટલે કે 30-35 વિદ્યાર્થી એવા હોય કે જેને 15-16 ગુણ આવ્યા હોય, 1-2 વિદ્યાર્થી એવા હોય. એવી રીતના આપણે જન સમુદાયમાં બુદ્ધિને જો આપણે આ રીતે વિતરણ કરીએ તો બુદ્ધિની અંદર આ રીતે એટલે કે જોવા મળે છે કે પ્રતિભા સંપન્ન લોકો 100એ 2 હોય છે. મનોદુર્બળ એટલે કે જેનામાં સાવ બુદ્ધિ ઓછી હોય છે એવા 100એ 2 હોય છે. પણ 50% લોકો છે એ આવા અહીંયા હોય છે. એટલે અહીંયા એક પ્રશ્ન છે સી વિભાગનો ચોથો પ્રશ્ન, એની પણ એટલે કે પછી આપણે આગળ વાત કરીશું. પણ એ વિભાગનો 5મો પ્રશ્ન બહુ વિકલ્પ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો. એ વિભાગનું 5મું બહુ વિકલ્પ સ્વાધ્યાય એ વિભાગનો 5મો પ્રશ્ન છે. હું વાંચું છું કે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? તો જવાબમાં શું આવશે? 90 થી 109 યાની કે 90 થી 110 એટલે કે 50% લોકો છે એ સામાન્ય કક્ષામાં
આવે છે, જેનો સમાવેશ છે એ આની અંદર સામાન્ય કક્ષામાં થાય છે. એટલે 90થી 109 અથવા તો 110 છે એનો સાચો જવાબ છે. અહીંયા આપણે 90થી 110 અથવા તો 109 છે એટલે એ વિભાગના 5મા પ્રશ્નનો જવાબ તમને અહીંયાથી મળશે. બીજી આપણે જે હમણાં વાત કરી છે કે મનોદુર્બળ, માનસિક રીતે પડકારરૂપ અથવા તો અતિ ઉત્કૃષ્ટ એટલે કે પ્રતિભા સંપન્ન, તેજસ્વી એટલે કે બુદ્ધિ ક્ષમતા ધરાવનાર લોકો સમાજમાં ખૂબ જ ઓછા હોય છે. અહીંયા 3.2 આપેલા છે, પણ આપણે એને 2.2 સમજવાનું છે. થોડીક ભૂલ થઈ ગઈ છે. અહીંયા 3.2 નહીં પણ 2.2 છે એ સમજવાના છે. હવે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો મહત્વનો આપણો એટલે કે હવે આ પડાવ છે એની આપણે એટલે કે વાત કરી રહ્યા છીએ. તો બુદ્ધિ વિશેના આધુનિક જે અભિગમો છે એમાં એટલે કે આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં તો એક પ્રશ્ન છે, સી વિભાગનો ચોથો પ્રશ્ન તમે જોશો તો તમને ખ્યાલ આવશે. સી વિભાગનો ચોથો પ્રશ્ન છે, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે અથવા બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો કયા કયા છે. સી વિભાગમાં એટલે કે આ પૂછાય સ્વાધ્યાયના પ્રશ્ન 4 સી વિભાગનો ચોથો પ્રશ્ન છે, બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કે અભિગમો કયા કયા છે. તો જવાબમાં શું આવશે? 5 આપણે મુદ્દાઓ છે એ લખવાના રહેશે. જો સી વિભાગમાં પૂછાય તો કયા 5 મુદ્દા લખવાના છે? પહેલો સિદ્ધાંત છે આધુનિક અભિગમોમાં સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે, બીજો છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે, ત્રીજો છે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે, ચોથો છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, પાંચમો જેપી દાસનો પાસ સિદ્ધાંત છે. આ 5 મુદ્દા ફક્ત તમારે લખવાના છે જો એમાં પૂછાય તો. અને સી વિભાગનો ચોથો પ્રશ્ન છે. એટલે મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં, સ્વાધ્યાયના ABC, D અને E તમામ પ્રશ્નો છે એ પાકા કરી લેજો. ખાસ ABC તો ખાસ પાકા કરી લેવા, કારણ કે લગભગ 100માંથી 99% સ્વાધ્યાયમાંથી પ્રશ્નો અત્યાર સુધી તો બોર્ડમાં પૂછાયા છે. હવે પછી આગળ જે થાય પણ સ્વાધ્યાયના પ્રશ્ન કરવાના, અન્ય તો પછી કરવાના છે, પણ સ્વાધ્યાયને તો આપણે કડકડાટ પાકા કરી નાખવાના છે. હવે બુદ્ધિ અંગેના આધુનિક જે અભિગમો છે, અભિગમ મતલબ કે શું વિચારે છે બુદ્ધિ અંગે. માની લો કે હું શું બુદ્ધિ અંગે વિચારું છું, તમે શું બુદ્ધિ અંગે વિચારો છો, એમ જુદા જુદા મનોવૈજ્ઞાનિકો બુદ્ધિને શું માને છે એ એના અભિગમો છે. એટલે આપણે 5 મુખ્ય અભિગમો છે એની આપણે વાત કરવાની છે. અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ, સમાયોજનનો આધાર બૌદ્ધિક ક્ષમતા ઉપર રહેલો છે, બુદ્ધિ આંતરવર્તી ઘટક છે એટલે કે બુદ્ધિ એ આંતરિક ઘટક છે, બાહ્ય ઘટક નથી. આપણે બધા જાણીએ છીએ કારણ કે બુદ્ધિ કંઈ બહાર દેખાતી નથી. તો સૌથી પહેલો અભિગમ, પહેલો ઘટક, બુદ્ધિનો પહેલો સિદ્ધાંત આપણે જોઈ લઈએ તો એ છે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. 1904ની અંદર બ્રિટન મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેના સિદ્ધાંતની એટલે કે રજૂઆત છે એ કરેલી હતી. તો ખાસ આ યાદ રાખજો કે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત છે એ. હવે આપણને તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, બી વિભાગનો બીજો પ્રશ્ન છે, બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? તો જવાબમાં શું આવશે? બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત સ્પિયરમેને રજૂ કર્યો છે. જવાબમાં એ આવશે. એટલે કે પહેલો જ જવાબ છે એ આપણો મુદ્દો છે એમાંથી જ મળી જાય છે. ખાસ કરીને હવે આગળ આપણે હવે આ સ્પિયરમેને બુદ્ધિ અંગે શું કહ્યું છે એની, એટલે કે બે ઘટકની વાત કરી છે એમાં બુદ્ધિ અંગે. તો દ્વિઘટક સિદ્ધાંત તરીકે એટલે કે એને ઓળખવામાં આવે છે. આમાં 2 મુખ્ય ઘટકો કયા છે? એમાં એક છે સામાન્ય બોધ તત્વ અને બીજું છે વિશિષ્ટ બોધ તત્વ. સામાન્ય બોધ તત્વો કે એની જે ક્ષમતા છે એને જી ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. જી મતલબ કે જનરલ મતલબ કે સામાન્ય, એટલે કે જી એટલે કે જનરલ અર્થાત તો સામાન્ય, અને વિશિષ્ટ બોધ તત્વ કે ક્ષમતા એટલે કે એસ ફેક્ટર મતલબ કે સ્પેશિયલ અથવા તો વિશિષ્ટ એસ એટલે કે. તો આમ બોધાત્મક અભિવ્યક્તિ જી અને એસ ફેક્ટરને આભારી છે. એટલે કે ચાર્લ્સ સ્પિયરમેનનું એવું માનવું છે કે બુદ્ધિ છે એ આ 2 બાબતો ઉપર આધાર રાખે છે. એક તો સામાન્ય જે બાબતો છે અને બીજું છે એ વિશિષ્ટ બાબતો છે એની ઉપર એટલે કે આધાર રાખે છે. હવે બોધાત્મક અભિવ્યક્તિ જી અને એસ ફેક્ટરને આભારી છે. સમગ્ર બુદ્ધિ ક્ષમતા જી અને એસ ફેક્ટરનો સરવાળો છે એવું એટલે કે સ્પિયરમેનનું માનવું છે. જી ફેક્ટર એટલે શું અને એસ ફેક્ટર એટલે શું 3 ગુણમાં પૂછાય તો તમારે આ લખવાનું છે કે સ્પિયરમેનનો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટિશ મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને આપેલો છે. 1904ની અંદર અહીંયા રજૂ કર્યો છે. જેમાં અહીંયા 2 બાબત વાત કરી છે, જી ફેક્ટર અને એસ ફેક્ટર. જી મતલબ કે સામાન્ય બોધ તત્વ, એસ મતલબ કે વિશિષ્ટ બોધ તત્વની વાત એણે કરી છે.
હવે આપણે એ બે ફેક્ટરો છે એની આપણે વિગતે થોડી થોડી ચર્ચા કરીએ. તો જી ફેક્ટર યાની કે સામાન્ય એટલે કે બોધ તત્વ છે એમાં કઈ કઈ બાબતો આવે છે, એની કઈ કઈ લાક્ષણિકતાઓ છે. તો એક કે આ જે જનરલ બોધ તત્વ છે ને તે એમ કહેવાય છે કે એ જન્મદત્ત ક્ષમતા છે, એટલે કે વ્યક્તિને જન્મથી જ એની અંદર આ કામ કરવાની અંદર આ પ્રકારની બૌદ્ધિક ક્ષમતા એની અંદર જન્મથી જ હોય છે, એટલે કે સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે એની અંદર રહેલી છે. સાતત્યપૂર્ણ એટલે કે એક ધારું હોય છે, એવું ન હોય કે ભાઈ ઘડી કે હોય છે અને પછી ન હોય ને એવું નથી. એટલે કે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવત પણ પાછો જોવા મળે છે, એટલે વ્યક્તિએ જુદા પણ હોય છે, એવું નથી કે ભાઈ બધાની અંદર એટલે કે એક સરખું જ એટલે કે જી ફેક્ટર છે એ જોવા મળતું હોય છે, પણ એમાં પણ વ્યક્તિગત એટલે કે ભિન્નતા છે એ રહેલી, વ્યક્તિગત તફાવત રહેલી છે. જીવનની દરેક પ્રવૃત્તિઓમાં આ ક્ષમતાનો ઉપયોગ છે એ આપણે કરતા હોય છે. જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તો જીવનમાં વ્યક્તિ વધારે સફળ મળે છે. મતલબ આમાં એ ખાસ યાદ રાખવાનું છે કે આ જન્મદત્ત ક્ષમતા છે, મતલબ કે સામાન્ય બોધ તત્વો છે એ આપણી અંદર જન્મથી જ રહેલી છે, અને આપણી માનસિક ઉર્જા કે આપણી શક્તિ છે એક ધારાપણું એટલે કે આમાં જોવા મળે છે. હવે આપણે એસ ફેક્ટરની વાત કરી લઈએ, મતલબ કે વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ ફેક્ટરની વાત કરી લઈએ, એટલે કે જે તો એની લાક્ષણિકતાઓ છે. તો આ જે સ્પેશિયલ છે એટલે કે જે વિશિષ્ટ બોધ તત્વ છે એ એટલે કે છે ને એ જન્મદત્ત નથી પણ સંપાદિત છે, મતલબ કે શીખેલી બાબતો છે. આ વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ અને શિક્ષિત ક્ષમતા એટલે કે છે આ રહેલી છે, એટલે કે આપણે વાતાવરણમાંથી એને શીખીએ છીએ, એક્વાયર્ડ કરીએ છીએ, એટલે કે આપણે એને શીખીએ છીએ. પ્રવૃત્તિએ એસ ફેક્ટર વિવિધતા જોવા મળે છે, મતલબ કે આપણી જુદી જુદી પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ ને તેમાં એસ ફેક્ટરમાં જુદાપણું છે એ જોવા મળતું હોય છે. તે એક જ વ્યક્તિમાં એટલે કે છે એ અમુક એટલે કે કાર્ય કરવાની ક્ષમતા વધારે હોય તો અમુક એટલે કે પ્રવૃત્તિ કરવાની ક્ષમતા એનામાં ઓછી હોય છે એ જોવા મળે છે. એટલે વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવત છે એ જોવા મળે છે ખાસ તો. એટલે કે એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત એટલે કે હોય છે, જેમ કે કોઈ વ્યક્તિની અંદર ભાષાકીય એટલે કે શક્તિ છે એ વધારે હોય તો ગાણિતિક શક્તિ ઓછી હોય. આવી ક્ષમતાઓ સરખા પ્રમાણમાં ન પણ હોય, એટલે કે શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તન લાવી શકાય છે. અહીંયા સરસ મજાનું એટલે કે સ્પીયરમેનના દ્વિઘટકના સિદ્ધાંતની એક આકૃતિ દ્વારા પાઠ્યપુસ્તકમાં છે, તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીનમાં, કે અહીંયા આ આકૃતિ આપણને શું બતાવે છે. તો S1, S2, S3 અને S4 આ આકૃતિ આપણને એ બતાવે છે કે માની લો કે કોઈ એક વ્યક્તિની અંદર એટલે કે વિશિષ્ટ બૌદ્ધ તત્વો ખાસ કરીને એટલે કે માની લો કે ચાલો ભાષાકીય બાબતો છે ને એ જબરજસ્ત છે, એ જ રીતે માની લો કે એનું S2 એટલે કે ગાણિતિક બાબતોની જો આપણે વાત કરીએ તો એની ક્ષમતા છે એ ઓછી છે. S3ની આપણે વાત કરીએ તો આ વ્યક્તિ છે ને એ રમતગમતની જે બાબતો છે અથવા તો જેને દૈહિક શરીર ગતિલક્ષી બૌદ્ધિક ક્ષમતા છે એ ઓછી છે. તો એ જ રીતે આપણે જોઈ લઈએ એની અંદર કે S4 એટલે કે વળી પાછું એની અંદર એટલે કે સાંગીતિક એટલે કે જે બાબતો છે સંગીતમાં રસ હોય તો એ વધારે છે. તો અહીંયા તમે જોયું ચારે ચાર બાબતોમાં વ્યક્તિગત ભિન્નતા છે કે ભાષાકીય બાબતો વધારે છે, ગાણિતિક એટલે ગણિતના દાખલાને આંતે તર્ક કરવા અથવા તો માની લો કે કોઈ એવી બાબતો હોય તો એમાં એટલે કે એનું કાચું કામ છે. તો આ બધી બાબતો છે રમતગમતમાં એટલે કે નબળા હોય છે. ઘણી વખત આપણે જોઈએ છે કે કોઈ વિદ્વાન માણસ હોય, કોઈ જબરજસ્ત એટલે કે આમ જબરજસ્ત વિદ્વાન માણસ હોય, છતાં ક્યારેક એવું બને કે એની સામાન્ય એટલે કે પંખાની સ્વિચ ખરાબ થઈ ગઈ હોય તો એને ન આવડતી હોય, પણ આમ ઘણું બધું એટલે કે બીજું આવડતું હોય. તો અહીંયા કોઈ દરેકમાં સરખું નથી. એટલે કે આ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત એટલે કે અહીંયા બે વાત કરી છે, એક જનરલ બુદ્ધિની વાત કરી છે અને બીજી એક સ્પેશિયલ એટલે કે બુદ્ધિની વાત કરી છે. હવે આપણે આધુનિક અભિગમમાં બીજો અભિગમ છે એ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે એની આપણે વાત કરીશું. તો રોબર્ટ સ્ટર્નબર્ગે એટલે કે 1985માં બુદ્ધિ અંગેનો સિદ્ધાંત દર્શાવ્યો હતો ખાસ કરીને, અને એનું નામ આપેલું છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે. હવે અહીંયા બુદ્ધિ એ માનસિક પ્રવૃત્તિ તરીકેની વાત કરી છે. એટલે 1990માં સ્ટર્નબર્ગે આ સિદ્ધાંતનું નામ બદલ્યું અને નવું નામ રાખ્યું હતું અહીંયા સફળ બુદ્ધિનો સિદ્ધાંત. એટલે કે સ્ટર્નબર્ગના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. એ બાબત છે એ મહત્વની છે. એટલે કે તેમના મતે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી માનસિક પ્રવૃત્તિ છે. જ્યારે વ્યક્તિ આ માનસિક ક્ષમતાઓનો ઉપયોગ કરી અને બાહ્ય વાતાવરણના ઘટકોને સ્વીકારવાનો, પસંદ કરવાનો અને તેને યોગ્ય ઘાટ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે જીવનમાં સફળ થઈ શકે. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલ્યું છે
અને શું નામ રાખ્યું છે? થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ, મતલબ કે સફળ સિદ્ધાંતનો સિદ્ધાંત. એટલે પરીક્ષામાં પૂછાઈ શકે કે સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ એટલે કે ક્યારે બદલ્યું છે અને બદલ્યા પછી એને શું નામ રાખ્યું છે? તો 1990માં સફળ બુદ્ધિનો સિદ્ધાંત તરીકે રાખ્યું છે. આમાં 3 બાબતો, જો અહીંયા ત્રિપુટીની વાત કરી છે સ્ટર્નબર્ગે, એટલે કે ત્રિપુટી એટલે કે 3 બાબતો મહત્વની છે. કઈ 3 બાબતો મહત્વની છે? એક ઘટકી બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, મુદ્દા મનોવિજ્ઞાનમાં મહત્વના છે, એટલે મુદ્દા તો પાકા કરી જ નાખજો. તમને સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત યાદ આવે એટલે બીજું કાંઈ યાદ ન આવે તો કાંઈ નહીં, પણ તમને એટલી તો ખબર પડવી જ જોઈએ કે આમાં 3 મુદ્દા છે: ઘટકી બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. આમાં 3 બાબતો છે એ મહત્વની છે, તો એ તો ખાસ તમને યાદ રહેવું જ જોઈએ, એ મહત્વની બાબતો છે. તો આપણે જોઈ લઈએ ઘટકી બુદ્ધિ એટલે શું. ઘટકી બુદ્ધિ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બી વિભાગનો 3જો પ્રશ્ન તમે જોશો તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે શું છે. તો જો કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે? બી વિભાગનો 3જો પ્રશ્ન જુઓ સાથે સાથે, એટલે કે નોટને પેન રાખજો, એટલે તમારે અહીંયા એના જવાબો છે એ ટીક થતા જાય છે. પ્રશ્ન એવો છે બી વિભાગનો 3જો પ્રશ્ન કે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે? તો જવાબમાં શું આવશે? ઘટકી બુદ્ધિ. ખાલી એટલું જ જવાબમાં તમારે લખવાનું છે. બી વિભાગનો જે 3જો પ્રશ્ન છે એટલે કે એની અંદર તમારે એટલું જ લખવાનું છે. હવે આમાં તમે જુઓ, અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ છે, વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે પણ આને ઓળખવામાં આવે. આમાં ખાસ કરીને વિશ્લેષણ કરવાનું હોય, આલોચના, સરખામણી કે તુલના, મૂલ્યાંકન, માપન, તર્કક્રિયા વગેરે ક્ષમતાઓને ઘટકી બુદ્ધિનો સમાવેશ કરવામાં આવે છે. બીજો મુદ્દો છે અનુભવજન્ય બુદ્ધિ. અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સર્જનાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આ પણ એક ખાસ નોંધ લઈ લેજો. અનુભવજન્ય બુદ્ધિ એટલે શું? સી વિભાગનો પ્રશ્ન જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન. સી વિભાગનો 5મો પ્રશ્ન શું છે? પ્રશ્ન કે અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો. તો અનુભવજન્ય બુદ્ધિ વિશે સમજૂતી આપો એમ તમને પૂછાય તો એમાં જવાબમાં આ પહેલી 2 લીટી છે ને એ લખવાની છે કે અનુભવજન્ય બુદ્ધિમાં નવીન વિચારો, સર્જન, આંતરસૂઝ, તથ્યો, નવીન ઉકેલ મેળવવાની ક્ષમતા વગેરે એટલે કે આમાં રહેલી છે, એટલે કે અનુભવજન્ય બુદ્ધિમાં રહેલી છે, અને આને સર્જનાત્મક બુદ્ધિ પણ કહેવામાં આવે છે. અહીંયા સુધી તમારે લખવાનું છે. સી વિભાગનો 5મો પ્રશ્ન છે એ પૂછાય તો એમાં એટલું લખવાનું છે. ખાસ કરીને આપણે જે કલ્પના, સર્જનાત્મકતા, નવીનતાનો જે સમાવેશ છે એ આ અનુભવજન્ય બુદ્ધિની અંદર, કારણ કે આને સર્જનાત્મકતા કહેવામાં આવે છે. ખાસ કરીને મૌલિક સંશોધનકર્તાઓમાં અનુભવજન્ય બુદ્ધિ છે એ અધિક માત્રામાં એટલે કે વધારે પડતી હોય છે. 3જો એટલે કે જે ઘટક છે, સ્ટર્નબર્ગનો ત્રિપુટીના સિદ્ધાંતમાં 3 ઘટકો છે: ઘટકી બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને 3જું છે સંદર્ભગત બુદ્ધિ. સંદર્ભગત બુદ્ધિ એ વ્યવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને એટલે કે આમાં આપણે જોઈએ તો સામાજિક, આર્થિક, આવેગિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા છે એ આમાં સામેલ રહેલી હોય છે. નબળાઈઓની ક્ષતિપૂર્તિ કરી વાતાવરણમાંથી અધિકતમ ફાયદો મેળવી પરિસ્થિતિને પરિવર્તિત કરવાની ક્ષમતા છે એ સંદર્ભગત બુદ્ધિની અંદર રહેલી છે. તો અહીંયા પણ આપણે જોઈ લઈએ કે સ્ટર્નબર્ગના ત્રિપુટી સિદ્ધાંતની જે આકૃતિ છે હું થોડીક નાની કરીશ એટલે તમે વ્યવસ્થિત રીતે એને જોઈ શકશો. આ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત એટલે સ્ટર્નબર્ગનું અહીંયા એવું કહેવાનું છે કે કોઈપણ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા છે એ આ 3 બાબતોની અંદર રહેલી છે. એટલે કે ઘટકીય બુદ્ધિ હોય કે પછી અનુભવજન્ય બુદ્ધિ હોય કે સંદર્ભગત બુદ્ધિ હોય છે, આ ત્રણેય છે એને આધારે વ્યક્તિ કેટલો બૌદ્ધિક ક્ષમતા ધરાવે છે એ એટલે કે વ્યાવહારિક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વ્યાવહારિક બુદ્ધિ વધુ હોય તો એ વ્યક્તિની અંદર વ્યાવહારિક જ્ઞાન છે એ વધારે હોવાનું છે. એ બાબત છે એ મહત્વની છે અહીંયા. ચાલો હવે આપણે આધુનિક 3જો અભિગમ, 2 અભિગમની આપણે વાત કરી. હવે 3જો જે અભિગમ છે એ ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે જેને ઓળખવામાં આવે છે તે. હવે આજે આધુનિક અભિગમની આપણે જે વાત કરીએ છીએ તો અહીંયા સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે એ વિભાગનો બીજો પ્રશ્ન છે. જુઓ, એ વિભાગનો બીજો પ્રશ્ન બહુ વિકલ્પ. એમાં છે પ્રશ્ન એવો છે કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં શું આવશે? બી ગિલફર્ડ. એટલે કે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નની અંદર રહેલો છે. તો ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત છે એની આપણે વાત કરી લઈએ. સાથે સાથે એટલે કે
બી વિભાગનો ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? બી વિભાગનો ચોથો પ્રશ્ન, એ વિભાગનો બીજો અને બી વિભાગનો ચોથો પ્રશ્ન છે. ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? હા, એ વિભાગનો બીજો પ્રશ્ન છે ને, એ તો આ માર્ચ 2020માં પૂછાયેલો છે. માર્ચ 2020ની એટલે કે આ જે પરીક્ષા હમણાં માર્ચની જે બોર્ડની લેવાની છે ને, એમાં આ પ્રશ્ન છે પૂછાયો હતો કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો હતો? ગિલફર્ડે 20માં તો પૂછાયેલો છે. બી વિભાગનો ચોથો પ્રશ્ન છે, ગિલફર્ડે દર્શાવેલ સિદ્ધાંતને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં શું આવશે? ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ગિલફર્ડે શું કર્યું તો કે સ્પીયરમેનનો જે દ્વિઘટક સિદ્ધાંત હતો ને એનું ખંડન કર્યું, એટલે કે એને વિરોધ કર્યો એનો, એટલે કે એમ કીધું કે ભાઈ એમાં ખામી છે. એટલે જેપી ગિલફર્ડ એમ કહ્યું કે ભાઈ બુદ્ધિ માત્ર બે ઘટકોની બનેલી નથી હોતી, પણ જુદા જુદા ઘટકોના સમુચયથી બુદ્ધિની રચના છે થતી હોય છે, અને દરેક ઘટક એક વિશિષ્ટ માનસિક ક્ષમતાનું પ્રતિનિધિત્વ કરે છે, અને દરેક ઘટક છે એ સ્વતંત્ર છે. દરેક ઘટક જોડાવાથી બુદ્ધિની રચના થતી હોય છે, અને બુદ્ધિના દરેક ઘટકો કે તત્વોને અહીંયા પરિમાણમાં વહેંચ્યા છે, અને એના ત્રણ ભાગ અહીંયા પાડ્યા છે. પ્રથમ ક્રિયા, બીજું છે વસ્તુ, અને ત્રીજું છે નિપજ. તો પ્રથમ ક્રિયાની અંદર શું આવશે? તો પ્રથમ ક્રિયામાં 5 પ્રકારની માનસિક ક્ષમતાઓની વાત કરેલી છે એણે, જેમાં મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન. આ 5 બાબતો છે એ રહેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન સી વિભાગનો પહેલો પ્રશ્ન છે કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ છે એ જણાવો. તો એ પ્રશ્ન જે છે એ પ્રશ્નનો જવાબ તમને અહીંયા એટલે કે મળશે કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા તો 3 ઘટકો છે. કયા 3 ઘટકો છે જે આપણે જોયા છે? એ કયા 3 ઘટકો છે? ક્રિયા, વસ્તુ અને નિપજ એ છે. અને સાથે સાથે એમાં આપેલું છે કે માનસિક ક્ષમતાઓ ખાસ કરીને. તો પ્રથમ ક્રિયામાં 5 પ્રકારની માનસિક ક્ષમતાઓ, એટલે કે આ 3 ઘટકો લખવાના છે સી વિભાગમાં પૂછાય તો, અને 5 માનસિક પ્રકારની ક્ષમતાઓના નામ લખવાના છે. કયા કયા? એક મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. એટલે 5 અને 3 આ 8 પોઈન્ટ તમારે લખવાના રહેશે. સ્વાધ્યાય પ્રશ્ન સી વિભાગનો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો તમને ખ્યાલ આવશે. વસ્તુની આપણે હવે બધી વાત કરીએ તો વસ્તુમાં 5 બાબતોનો સમાવેશ છે: દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક. અને નિપજ, અહીંયા નિયજ છે પણ નિયજ નહીં પણ નિપજ છે. અહીંયા શબ્દો ટાઈપરાઇટિંગમાં થોડીક ભૂલ થઈ ગઈ છે. તો નિપજની 6 ભાગમાં વહેંચણી કરવામાં આવી છે, એટલે કે જેમાં એકમો, વર્ગો કે વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો, સૂચિતાર્થો કે ફલિતાર્થોના સંદર્ભમાં. આમ બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે. હવે 150 ઘટકો કઈ રીતે થયા છે? કારણ કે બુદ્ધિના ઘટકો એટલે કે ક્રિયાના ઘટકો ગુણ્યા વસ્તુના ઘટકો અને ગુણ્યા નિપજના ઘટકો, એમ ત્રણેયની આપણે જો વાત કરીએ આપણે તો એ ત્રણેયમાંથી એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 6, બરાબર. તો 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ગુણ્યા 6 એટલે કે 150. આમ આ 3 એટલે કે જે મુખ્ય ઘટકો છે ને એના આધારે 150 પાસાઓ છે એ આપણે એટલે કે બૌદ્ધિક ક્ષમતા એમાં છે. અહીંયા પુસ્તકનું અંદર સરસ મજાની એટલે કે આકૃતિ આપી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જે અહીંયા છે ગિલફર્ડની ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની આકૃતિ છે કે અહીંયા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, એમાં ક્રિયામાં 5 બાબતો છે: મૂલ્યાંકન, વિકેન્દ્રિત, કેન્દ્રિત એ છે, એ જ રીતે વસ્તુ, દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, અર્થ અને વાર્તનિક. અને નિપજ છે એમાં એકમો, વર્ગો, વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો અને સૂચિતાર્થો. આમ એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 6 એટલે કે એ રીતે આપણે જોઈએ તો 150 બાબતો છે એમાંથી સાબિત થઈ છે. એટલે અહીંયા બુદ્ધિની જે વાત કરી છે ગિલફર્ડે જે વાત કરી છે એ કે આ 3 બાબતો છે એ બુદ્ધિની અંદર મહત્ત્વની છે, જેને આધારે વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા છે એ નક્કી થાય છે. હવે આપણે આધુનિક અભિગમ ચોથો અને મહત્ત્વનો, પરીક્ષામાં આ પ્રશ્ન છે એ લગભગ પૂછાતો જ હોય છે. અને આ પ્રશ્ન છે ને એમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન કરતાં ખાસ કરીને ઈ વિભાગ અને ડી વિભાગની અંદર પૂછાતા હોય છે પ્રશ્ન એ. અને એ પ્રશ્ન છે કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે એ. તો ગાર્ડનરનો ઈ વિભાગની જો અંદર આપણે વાત કરીએ ને તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે માર્ચ 2018 અને માર્ચ 2019ની અંદર ઈ વિભાગનો પ્રશ્ન છે એ આમાંથી પૂછાયેલો છે, એટલે કે 5 ગુણનો પ્રશ્ન આમાંથી પૂછાયેલો છે. અને
આજે 2020ની જે પરીક્ષા છે ને એમાંથી ડી વિભાગમાંથી આમાંથી પ્રશ્ન પૂછાયો હતો. એટલે કે કોઈ પણ 8 મુદ્દા છે એમાંથી કોઈ પણ 2 મુદ્દા છે એ એમાંથી આપેલા હોય છે. એટલે આ પ્રશ્ન છે ને એ તો કડકડાટ પાકો કરી જ નાખજો. પરીક્ષાનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો? 1983માં હાવર્ડ ગાર્ડનરે બુદ્ધિ અંગેના મંતવ્યો રજૂ કર્યા. બુદ્ધિ એકાંકી સ્વરૂપ ધરાવતી નથી, એટલે કે બુદ્ધિમાં જુદા જુદા ઘટકોનો સમાવેશ એટલે કે કરવામાં આવ્યો છે. બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે એનો સિદ્ધાંત છે એ ઓળખાય છે. વાતાવરણમાં સમજવામાં બુદ્ધિ મહત્ત્વની એટલે કે ભૂમિકા ભજવે છે, કારણ કે દરેક વ્યક્તિનો દૃષ્ટિકોણ વિકસાવવામાં બુદ્ધિ છે એ મહત્ત્વની છે. બુદ્ધિ વિશિષ્ટ 8 પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે એવું હાવર્ડ ગાર્ડનરનું કહેવાનું છે. બુદ્ધિની વાત કરીએ તો વ્યક્તિએ લાક્ષણિકતાઓના પ્રમાણમાં છે એ જુદાપણું હોય છે. હવે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત એટલે કે હાવર્ડ ગાર્ડનરે જે સિદ્ધાંત આપ્યો છે ને એમાં 8 મુદ્દા છે, અને આ 8 મુદ્દા છે ગાર્ડનરે મુખ્યત્વે 8 પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે. આ 8 મુદ્દા છે એ તમારે કડકડાટ પાકા કરી નાખવાના છે. જેમાં સી વિભાગમાં પૂછાય ને કે ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના એટલે કે જે સિદ્ધાંત છે એની લાક્ષણિકતાઓ દર્શાવો, તો 8 મુદ્દા તમારે લખવાના છે. કયા કયા મુદ્દા છે? એમાં પહેલો છે ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ, અવકાશી બુદ્ધિ, દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ, આંતરવૈયક્તિક બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. બહુ એકદમ સરળ છે. એટલે ગાર્ડનરનું એવું માનવાનું હતું કે બુદ્ધિ કોઈ એક જ ક્ષેત્રમાં હોય એવું નથી, પણ વાતાવરણને સમજવા માટે એટલે કે દરેક એટલે કે વ્યક્તિનો દૃષ્ટિકોણ છે એ વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એટલે કે જુદી જુદી હોય છે. હવે ભાષાકીય બુદ્ધિ એટલે શું? તો ભાષાકીય બુદ્ધિની વાત કરી છે એમાં તો જે લેખન, વાંચન, કથન, ભાષાની જટિલતા સમજવી, ભાષા અસરકારક રીતે રજૂ કરવી, આ વગેરેમાં ભાષાકીય બુદ્ધિ છે એ વધારે પ્રગટ જોવા મળે છે. આ પ્રકારની બુદ્ધિ છે એ કોની અંદર વધારે જોવા મળે છે? તો આ પ્રકારની ભાષાકીય બુદ્ધિ વધારે જોવા મળતી હોય એવા વ્યવસાયો તો ખાસ કરીને તમે જુઓ તો સાહિત્યકારોની અંદર હોય, લેખકો, વક્તાઓ ખાસ કરીને એટલે કે છે એની અંદર ભાષાકીય બુદ્ધિ છે એ વધારે પ્રમાણમાં હોય છે. બીજું છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. તાર્કિક ગાણિતિક બુદ્ધિ છે એ શેમાં કામ લાગે છે? તો કે ખાસ કરીને ગાણિતિક કામ કરવાનું હોય, તર્ક કરવાનું હોય, સંકેતોનો ઉપયોગ હોય, નિયમોની ગૂઢતા, પ્રક્રિયામાં તાર્કિક એટલે ગાણિતિક બુદ્ધિ છે વધારે પ્રગટ થાય છે. ખાસ કરીને આ પ્રકારની બુદ્ધિ કોની અંદર વધારે જોવા મળતી હોય છે? તો ખાસ કરીને વ્યવસાયની જો આપણે વાત કરીએ તો વકીલો હોય, વૈજ્ઞાનિકો હોય, ગુના શોધકો હોય, તર્કશાસ્ત્રીઓ હોય, તાર્કિક ગાણિતિક બુદ્ધિ છે એની અંદર વધારે જોવા મળે છે. ત્રીજું છે અવકાશી બુદ્ધિ. અવકાશી બુદ્ધિ એટલે અવકાશ આપણે કહીએ છીએ ને કે અવકાશ મતલબ કે અંતરની વાત છે. તો આ પ્રકારની બુદ્ધિમાં જો માનસિક પ્રતિમાઓ રચવા, અંતર વિશેના ખ્યાલોમાં, સમસ્યાના ઉકેલ, ઉખાણા ઉકેલવામાં આ પ્રકારની બુદ્ધિ છે ને એ વધારે પ્રગટે છે. માનસિક પ્રતિમા રચવી મતલબ કે મનમાં એક ઇમેજ, છાપ રચવી. માની લો કે તમે જુઓ કે કોઈ આર્કિટેક્ચર હોય, બરાબર, એને આપણે મકાનના પ્લાન બનાવવાની વાત કરીએ તો એને જગ્યા બતાવીએ એટલે એ આખા મનની અંદર એક આખી એની પ્રતિમા એટલે કે આખું ચિત્ર ઊભું થઈ છે કે અહીંયા આમ આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, એટલે જગ્યા આમ છે. તો આ માનસિક પ્રતિમા મતલબ કે મનની અંદર ચિત્ર ખડું કરવું. અંતર, કેટલું અંતર છે, દૂર કેટલા છે કે નજીક કેટલા છે વગેરે જે બાબતો છે એ તમે જુઓ. તો આ પ્રકારની એટલે કે વાત કરી છે એટલે કે આવા ખ્યાલો છે. સમસ્યા ઉકેલમાં ખાસ કરીને આ પ્રકારની બુદ્ધિ છે એ કેમાં વધારે હોય છે? તો વાહન ચાલકો એટલે તમામ પ્રકારના ડ્રાઈવરો, પછી એ કોઈ પણ હોય, ટ્રેન ચલાવતા હોય કે પછી મોટરસાઇકલ ચલાવતા હોય કે અન્ય કોઈ વાહન. બીજું છે ઓપરેશન કરનારા ડૉક્ટરો, પછી એન્જિનિયરો, ઇજનેરો છે, એમાં અવકાશી બુદ્ધિ છે એ વધારે જોવા મળતી હોય છે. ચોથું છે દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ. શરીરના હલનચલન, ગતિ, અંગ વિન્યાસ, અંગ મરોડમાં આ બુદ્ધિ છે એ વધારે પ્રગટ થતી હોય છે. આ પ્રકારની બુદ્ધિ છે એ કેમાં વધારે હોય છે? તો સ્વાભાવિક છે કે દૈહિક, દેહ યાની કે શરીર આપણું જે છે એની ગતિવિધિ. તો રમતવીરો હોય, કારીગરો હોય, ખાસ કરીને નૃત્યકારો હોય, અભિનેતાઓ હોય, એની અંદર દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ છે એ વધારે જોવા મળે છે. પાંચમું છે આંતરવૈયક્તિક બુદ્ધિ. મતલબ કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને સારી રીતે સમજવા માટે આ પ્રકારની બુદ્ધિ છે એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે કે અન્ય વ્યક્તિના ગમા, અણગમા, લાગણીઓ, આવેગો, સ્વભાવ, ટેવો, ગુણ, લક્ષણો એનાથી એટલે કે માહિતગાર એટલે કે આમાં હોય તો એ બાબત છે એ મહત્ત્વની છે. ખાસ કરીને આ પ્રકારની બુદ્ધિ છે એ રાજનેતાઓ, ધર્મગુરુ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરેની અંદર આંતરવૈયક્તિક બુદ્ધિ છે એ વધારે જોવા મળતી હોય છે. છઠ્ઠો મુદ્દો છે સાંગીતિક બુદ્ધિ યાની કે સંગીત, મ્યુઝિક.
તો આ પ્રકારની બુદ્ધિમાં ખાસ કરીને સંગીતના સૂર, લય, તાલ, રાગ સમજવામાં કે સાંગીતિક બુદ્ધિ મહત્ત્વની છે. ખાસ કરીને આ પ્રકારની બુદ્ધિ કેમાં વધારે હોય છે? તો ઓફિશિયલી એટલે કે જે ગાયકો હોય, ગાયન, જે વાજિંત્ર વગાડનારા હોય જુદા જુદા, એટલે કે તો વાદન ક્ષેત્રે કાર્ય કરતા નિષ્ણાંતોમાં સાંગીતિક બુદ્ધિ છે વધારે જોવા મળતી હોય છે. 7મો મુદ્દો છે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. હવે વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને આંતરવૈયક્તિક બુદ્ધિ આ બેયમાં તફાવત છે. આંતરવૈયક્તિક બુદ્ધિ છે ને એ બીજાની એટલે કે ગમા, અણગમા, લાગણી, ટેવો એના વિશે જાણવું છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ છે એની અંદર કઈ બાબતો આવશે? તો કે વ્યક્તિ પોતાની એટલે કે લાગણીઓ, આવેગો, અભિવ્યક્તિ, મનોવલણો, પૂર્વગ્રહો, માન્યતાઓ વગેરેની સમજ, એટલે કે દરેક વ્યક્તિ પોતાની અંદર શું રહેલું છે એની વાત કરી છે. એટલે વ્યક્તિ તરીકે જો લાગણી, આવેગ, અભિવ્યક્તિ, મનોવલણ, પૂર્વગ્રહો, માન્યતાઓની સમજ એ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિથી મળે છે. ખાસ કરીને આ પ્રકારની બુદ્ધિ જેના વધારે હોય એ વધારે પડતા એટલે કે આંતરસૂઝ, સ્વ આવિષ્કારની સમજ મેળવવા વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ છે ઉપયોગી છે. એટલે અહીંયા ખાસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થઈ જાય એ બાબત મહત્વની છે. હવે તમે જુઓ સી વિભાગનો 3જો પ્રશ્ન છે ને એ આંતરવૈયક્તિક બુદ્ધિનો છે. તમને કદાચ પાઠ્યપુસ્તકમાં તમે જુઓ સ્વાધ્યાયના પ્રશ્નમાં સી વિભાગનો 3જો પ્રશ્ન શું છે? આંતરવૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો. આંતરવૈયક્તિક, વ્યક્તિ અંતર્ગત નહીં. તો આંતરવૈયક્તિક બુદ્ધિની અંદર આ પ્રકારની બુદ્ધિથી અન્ય વ્યક્તિને સમજવામાં ખાસ કરીને એટલે કે ગમા, અણગમા, લાગણી, આવેગો, બીજાના ટેવો, બીજાની અભિવ્યક્તિ, એના વ્યક્તિત્વ ગુણો વગેરે છે ને એનાથી સારી રીતે માહિતગાર થાય છે. તો એમાં એ લખવાનું છે જેથી કરીને બીજી વ્યક્તિને સારી રીતે સમજી શકે છે. અને છેલ્લો મુદ્દો છે નૈસર્ગિક બુદ્ધિ. ખાસ કરીને નેચરલ જે છે એ કુદરતી જે બાબતો છે એની વાત એટલે કે છે. તો આ પ્રકારની બુદ્ધિ છે એ જીવસૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, કુદરતી ઘટનાઓ વિશેની સમજ મેળવવા નૈસર્ગિક બુદ્ધિ છે એ આવશ્યક છે. જીવ વિજ્ઞાનીઓ, વનસ્પતિ શાસ્ત્રીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓમાં નૈસર્ગિક બુદ્ધિનું પ્રમાણ છે એ વધારે જોવા મળતું હોય છે. ખાસ તો એટલે એની વાત કરીએ છીએ. હવે આપણે આધુનિક અભિગમોમાં છેલ્લો જે અભિગમ છે એની આપણે વાત કરી લઈએ. જેપી દાસ યાની કે આપણા ભારતીય મનોવૈજ્ઞાનિક જગન્નાથ પ્રસાદ દાસ યાની કે જેપી દાસ તરીકે એણે 5 સિદ્ધાંત છે એ આપ્યો છે. તો જગન્નાથ પ્રસાદ એટલે કે દાસ અને તેના સાથીઓ છે એમાં દ્વારા એટલે કે જે જી ઘટકના સિદ્ધાંત છે ને એનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને એટલે કે તમે જોયું હશે આપણે શરૂઆતમાં એટલે કે સ્પીયરમેનનો જે સિદ્ધાંત છે ને એમાં અહીંયા સામાન્ય બોધ તત્વો અને વિશિષ્ટ બોધ તત્વો, તો આ જે સામાન્ય બોધ તત્વ છે જી ઘટક સિદ્ધાંતનો વિરોધ કર્યો હતો. કોણે કર્યો હતો? જેપી દાસે. જેપી દાસના મતે બોધાત્મક ક્ષમતા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા છે ને એ મહત્વની છે. એણે બુદ્ધિ અંગે વાત કરી છે કે આપણા મગજની અંદર જે કંઈ પણ એટલે કે મગજની રચના છે અને એમાં જે માહિતી જે પ્રોસેસ થાય છે, પ્રક્રિયા જે થાય છે એ મહત્વની છે. એટલે બુદ્ધિ અંગેનો એણે આખો જે સિદ્ધાંત આપ્યો છે ને એને શરીરલક્ષી એટલે કે ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે ખાસ કરીને એ. તો અહીંયા એક પ્રશ્ન પણ એટલે કે સ્વાધ્યાયમાં છે, બી વિભાગનો 5મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો. પ્રશ્ન એવો છે કે ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? બી વિભાગનો 5મો પ્રશ્ન છે. ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે બુદ્ધિનો સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો જવાબમાં શું આવશે? ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને આધારે બુદ્ધિનો સિદ્ધાંત છે જેપી દાસ એ આપેલો છે. એટલે જવાબમાં એ આવશે. હવે આપણે જોઈએ કે એમાં અહીંયા મગજની રચના ને વિશિષ્ટ સ્થાન આપ્યું છે. કારણ કે મગજના કેન્દ્રો એ સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે. મસ્તિષ્કના આ જે કેન્દ્રો છે એ પરસ્પર જોડાયેલા છે અને મસ્તિષ્કની વિશિષ્ટ રચના વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલી છે. એટલે જેપી દાસ અને તેના સાથીઓનું એવું માનવું છે કે મગજની જે વિશિષ્ટ રચના કરેલી છે એના આધારે વ્યક્તિ છે એ કેટલો બુદ્ધિમાન છે, એની અંદર માહિતી કેટલી પ્રક્રિયા એટલે કે કરે છે એના આધારે બૌદ્ધિક ક્ષમતા છે એ નક્કી થાય છે. હવે આ 5 સિદ્ધાંત અંગ્રેજીમાં PASS. તો પી મતલબ કે પ્લાનિંગ એટલે કે આયોજન, એ મતલબ કે એટેન્શન એરાઉઝલ મતલબ કે ધ્યાન ઉત્તેજના, એસ મતલબ કે સિમ્યુલેશનસ પ્રોસેસિંગ યાની કે સમકાલીન ઘટના, અને એસ મતલબ કે સક્સેસિવ પ્રોસેસિંગ યાની કે ક્રમબદ્ધ પ્રક્રિયા. તો આ 4 મુદ્દાઓ છે. અંગ્રેજી તમારે પરીક્ષામાં લખવાની જરૂર નથી કે પ્લાનિંગ કે એટેન્શન એરાઉઝલ, પણ પી કરીને તમે આયોજન લખશો તો પણ ચાલશે, એ કરીને ધ્યાન ઉત્તેજના લખશો, એસ મતલબ કે સમકાલીન ઘટના લખશો અને એસ મતલબ કે ક્રમબદ્ધ પ્રક્રિયા લખશો તોય ચાલશે. હવે આ 4 મુદ્દાઓ છે એની આપણે વાત કરી લઈએ.
ખાસ તો મહત્ત્વની જે બાબતો છે એ તો જેપી દાસ અને તેના સાથીઓએ આ પાસ સિદ્ધાંત જે આપ્યો છે એમાં પાસમાં પહેલું છે પી પ્લાનિંગ આયોજન. તો એમાં એવું કહેવા માગે છે આમ કે આ જે આયોજનનું જે છે ને બૌદ્ધિક ક્ષમતા આ બૌદ્ધાત્મક ક્ષમતા છે. મતલબ કે આ ક્ષમતાની અંદર વ્યક્તિની સામે આવેલી કોઈ સમસ્યા હોય તો એનો ઉકેલ, એના માટેનો નિર્ણય મુજબ વર્તન, ધ્યેયો નિશ્ચિત કરે છે, પરિણામનું પૂર્વ અનુમાન, પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉકેલ છે એની અંદર જોવા મળે છે. અને આ તમામ પ્રકારની પ્રક્રિયા છે ને એ વ્યક્તિના મોટા મગજના અગ્રખંડમાં થાય છે. એના માટે અગ્રખંડ છે એ જવાબદાર છે. એટલે અહીંયા પરીક્ષા પણ સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર એટલે કે એનો ત્રીજો પ્રશ્ન છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે. સ્વાધ્યાય પ્રશ્ન એ વિભાગનો ત્રીજો છે. પ્રશ્ન એવો છે કે આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો જવાબમાં શું આવશે? મગજનો કયો ભાગ જવાબદાર છે? મગજનો અગ્રખંડ જવાબદાર છે. કારણ કે એની અંદર એટલે કે આયોજન થાય છે. આયોજન મતલબ શું થાય છે કે કોઈ સમસ્યા હોય, નિર્ણય કરવાનો હોય, કલ્પના કરવાની હોય, તર્ક કરવાનો હોય, ધ્યેય નક્કી કરવાનો હોય છે, આ બધું આયોજનમાં આવે છે. એટલે પી યાની કે પ્લાનિંગ યાની કે આયોજન. બીજો શબ્દ છે પાસ સિદ્ધાંતનો એ યાની કે ધ્યાન ઉત્તેજના. વાતાવરણમાં રહેલા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવું, ખાસ કરીને અન્ય ઉદ્દીપકોની અવગણના કરવાની ક્ષમતા છે એ આની અંદર રહેલી છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીની વિકૃતિ ધરાવતા વ્યક્તિઓમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળી છે. મતલબ કે આપણે જોઈએ છે કે ભાઈ પર્યાવરણની આજુબાજુ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે, એમાંથી આપણે અમુકને અવગણીએ છીએ અને અમુક ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. એટલે જેપી દાસનું એવું કહેવાનું છે કે આપણું ધ્યાન કોણ ઉત્તેજે છે એ મહત્ત્વનું છે. અને એમાં એને જોવામાં આવ્યું છે કે જે લોકો એની આજુબાજુ જે કંઈ પણ ઉદ્દીપકો છે એમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, એની બૌદ્ધિક ક્ષમતા છે એમાં ખામી હોય છે. મતલબ કે એ ઓછા એમાં જોવા મળે છે. એટલે કે ધ્યાન ઉત્તેજના સાથે મસ્તિષ્કના મગજસ્કંદ અને હાઇપોથેલેમસ છે એ પણ સંકળાયેલા છે. ત્રીજો મુદ્દો છે સમકાલીન પ્રક્રિયા. મતલબ કે આમાં જુદા જુદા ઉદ્દીપકોને સાંકળવા માટે સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા છે એ રહેલી હોય છે. જેમ કે ભાષાકીય સમજવા માટે આ ક્ષમતા છે એ વધુ આવશ્યક છે. અને આ ક્ષમતા મોટે ભાગે એટલે કે આપણા મગજના પશ્વખંડ અને મધ્યખંડ છે એના માટે એટલે કે જવાબદાર હોય છે. સમકાલીન એટલે કે મોટે ભાગે એટલે કે સાથે એટલે કે એક સાથે થાય છે. ખાસ કરીને ભાષાકીય સમજવા માટેની બાબતો છે. અને આમાં એક મહત્ત્વની બાબતો એ તમને કહી દઉં છું કે બે મહત્ત્વની બાબતો એ છે આમાં કે એક ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં તમે જોશો ને તેમાં એક ઉદાહરણ આપેલું છે કે મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ. મતલબ કે આવી જે બાબતો છે એક સાથે સમજવાનું. મતલબ જવાબ આવશે મામા. પણ આવા પ્રકારના જે પ્રશ્નો છે ખાસ કરીને એટલે કે આવા જે ઉદ્દીપકો છે એને એક સાથે સાંકળવાની ભાષાકીય સમજ મેળવવા માટે આની અંદર વધારે ક્ષમતા છે. અને ચોથો મુદ્દો છે એ ક્રમબદ્ધ પ્રક્રિયા યાની કે સક્સેસિવ પ્રોસેસિંગ. તો એમાં ઉદ્દીપકોને અહીંયા ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. વાંચન કાર્ય અને લેખન કાર્યની ક્ષમતાનો સમાવેશ થાય છે. મોટા મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ છે એ આના માટે એટલે કે જવાબદાર છે. તો આ જેપી દાસના 5 જે સિદ્ધાંતો છે એની આપણે એટલે કે વાત કરી છે. એમાં હવે મહત્ત્વનો જે મુદ્દો છે એ આપણે આ પ્રકરણ તરફ એટલે કે આગળ જઈશું. બુદ્ધિનું માપનની આપણે વાત કરીએ. બહુ અગત્યનો પ્રશ્ન, મહત્ત્વનો છે. આપણે બધા જાણીએ છીએ કે માનવી સર્વોત્તમ શક્તિ એની બુદ્ધિ છે. અને બુદ્ધિ વિશેના વિવિધ સિદ્ધાંતોની સમજૂતી બાદ આપણે 5 સિદ્ધાંતો જોયા. એની સમજૂતી પછી હવે આપણે જોઈએ કે બુદ્ધિના માપન વિશે કેટલીક મહત્ત્વની બાબતો છે. તો માનવી સર્વોત્તમ શક્તિ રહેલી છે. સૌથી પહેલાં આપણે બુદ્ધિના માપનની વાત કરીએ તો માનસિક વય, મેન્ટલ એજ છે એની આપણે વાત કરી લઈએ. સી વિભાગનો 6થો પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર તમે જુઓ. સ્વાધ્યાયનો સી વિભાગનો 6થો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે, માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે, માનસિક વયની વ્યાખ્યા. માનસિક વય એટલે શું? તો પુસ્તકમાં જોશો તો અહીંયા તો માનસિક વય એટલે શું? જવાબ છે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે તેની માનસિક વય. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે એના સંબંધમાં એના માનસિક વિકાસની કક્ષા.
મતલબ કે કયા પર્યાવરણમાં? પર્યાવરણનો મતલબ એવો છે કે માની લો કે કોઈ વ્યક્તિ છે એ અંતરિયાળ, કોઈ આધુનિક ટેકનોલોજી નથી એવા ગ્રામ્ય વિસ્તારોમાં ઉછેરે છે અને એ એવા વિસ્તારમાં છે, તો એના સંદર્ભમાં એનો માનસિક વિકાસ એટલે કે છે એ જોવામાં આવે છે. અને કોઈ વ્યક્તિ છે એ મેગા શહેરની અંદર નવી નવી એટલે કે ટેકનોલોજીની વચ્ચે એટલે કે હોય, તો એના સંદર્ભમાં એની સાથે એટલે કે જોવામાં આવે છે અહીંયા. હવે બુદ્ધિનું જે માપન કરવામાં આવે છે એની જો આપણે વાત કરીએ તો એમાં બે મહત્વની બાબતો રહેલી છે અહીંયા. તો સૌ પ્રથમ બુદ્ધિનું જે માપન કરવામાં આવતું હતું એ માપન એટલે કે બીને દ્વારા એટલે કે જે કરવામાં આવ્યું હતું, અને એમાં શું કરવામાં આવતું હતું તો એક બુદ્ધિ કસોટી બનાવવામાં આવી હતી. અને એ બુદ્ધિ કસોટીમાં એટલે કે 1 વર્ષ માટે 6 પ્રશ્ન રાખવામાં આવ્યા હતા. એક પ્રશ્નનો સાચો જવાબ આપે તો 2 માસ ગણવાના, એટલે કે 6 પ્રશ્ન એટલે 12 માસ એટલે કે 1 વર્ષ થઈ ગયું. આમ એટલે કે જુદા જુદા ઉંમરના વ્યક્તિઓને એટલે કે આ 6 પ્રશ્નો હોય, દરેક ઉંમર માટેના 6 પ્રશ્ન, દરેક ઉંમર માની લો કે પહેલા વર્ષ માટે 6 પ્રશ્ન, બીજા વર્ષ માટે 6, ત્રીજા વર્ષ, પહેલા વર્ષ માટે ન હોય પણ એ ગણી લેવાના હોય છે એમ મતલબ કે. અને પછી શરૂઆતમાં બુદ્ધિનું માપન કઈ રીતે કરવામાં આવતું હતું અહીંયા તમે જુઓ એ વિભાગનો 6થો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. એ વિભાગનો 6થો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? એ વિભાગનો 6થો પ્રશ્ન છે. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? જવાબમાં આવશે 2. તો અહીંયા આપણે જોવા જઈએ, જો કસોટીના સાચા ઉત્તરોની સંખ્યાને આધારે માનસિક વય છે એ નક્કી થાય છે. કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ 2 માસની માનસિક વય ગણાતી હોય છે. દરેક વર્ષની કસોટીમાં 6 પ્રશ્નોની વાત કરી છે અહીંયા. કસોટી આપતી વખતે બાળક મોટામાં મોટી એટલે કે જે ઉંમર છે એ કસોટી એને આપવાની, અને એમાં બધા જ પ્રશ્નો જ્યારે સાચા ન પડે અને ત્યારે એ આખરી ઉંમર ગણવામાં આવે છે. જેનો સર્વ પ્રશ્નોના સાચા જવાબ આપે તે એની પાયાની ઉંમર ગણવાની છે. અહીંયા પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ અહીંયા તમને સમજાવું છું. બહુ સરસ મજાનું પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. સ્ટેનફર્ડ બીને કસોટી મુજબ માનસિક વયની ગણતરી, જે કોષ્ટક 3.1 પાઠ્યપુસ્તકમાં રહેલું છે ને એની વાત છે. તો હવે આ કસોટીમાં શું કરવામાં છે અહીંયા તમે જુઓ. તો અહીંયા તમે જુઓ કે દરેક જો અહીંયા કે બાળકની ઉંમર, પછી કસોટીના કુલ એટલે કે વિધાનોની સંખ્યા, એટલે કે 1 વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો છે. બાળકે વિધાનના આપેલા સાચા ઉત્તરોની સંખ્યા છે. સાચા ઉત્તરોના આધારે થતી માનસિક વય એટલે કે મહિનામાં દરેક સાચા ઉત્તરના 2 માસ આપેલા છે, અને કુલ માનસિક વય એટલે કે માસમાં આપેલી છે. અહીંયા માની લો કે ધારો કે એક 8 વર્ષનો બાળક છે, અને એ 8 વર્ષના બાળકને જ્યારે કસોટી આપવામાં આવી તો એને 8 વર્ષની તમામ જે કંઈ પણ એટલે કે 8 વર્ષની ઉંમરના હતા એના 6 પ્રશ્નોના સાચા જવાબ એણે આપી દીધા. એટલે આમ તો આમાં એવું કરવાનું હોય છે કે 8 વર્ષનો હોય ને તો એને એટલે કે 5 વર્ષની બાળકો માટેની પહેલી એટલે કે કસોટી આપવામાં આવે, પ્રશ્નો આપવામાં આવે 6, પછી 7 વર્ષ, પછી 8 વર્ષ એમ આપવામાં આવે છે, પણ એમાં બધા સાચા હોય છે. એટલે અહીંયા તમે જુઓ 8 વર્ષની ઉંમર અને 1 વર્ષની કસોટીમાં 6 પ્રશ્નો એટલે 8 × 6 એટલે 48 આવ્યા. એટલે 48 છે તો હવે એક પ્રશ્નનો 48 સાચા છે, તો એક પ્રશ્નનો સાચો જવાબ હોય તો 2 મહિના, તો આમ કુલ કેટલા મહિના થયા? 96 મહિના થયા. પછી 9 વર્ષની કસોટી એને આપવામાં આવી, તો જુઓ એમાં કેટલા પ્રશ્નો હતા? 6. એમાંથી અહીંયા સાચા કેટલા આપ્યા? આને 8 વર્ષની ઉંમર છે એની શારીરિક, 3 આપ્યા. એટલે કે 3 × 2 એટલે કે 6 મહિના બીજા એડ, એટલે પહેલાં આપણે 96, કારણ કે 8 વર્ષ એટલે કે પહેલા વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8. 8 × 6 એટલે 48 મહિના, 48 પ્રશ્નો, અને એને ગુણ્યા 2 મહિના એટલે કે 96 મહિના થયા. પછી એને 10 વર્ષની કસોટી આપવામાં આવી, તો પ્રશ્ન કેટલા હતા? 6, પણ એમાંથી સાચા જવાબ અહીંયા કેટલા આપ્યા? 2. એટલે 2 × 2 એટલે કે 4 મહિના એડ કરવામાં આવ્યા. પછી એને 11 વર્ષની કસોટી આપવામાં આવી, 6 પ્રશ્નો હતા, એમાંથી સાચો જવાબ કેટલા આપ્યો? 1 જ, એટલે 1 × 2 એટલે કે 2 મહિના એડ કરવામાં આવ્યા. પછી એને 12 વર્ષની કસોટી આપવામાં આવી, તો એમાંથી એક પણ જવાબ એને સાચો આપ્યો નહીં, મતલબ કે 0. અને પછી કુલ એટલે કે એની માનસિક વય કાઢવામાં આવે છે, તો 96 + 6 + 4 + 2 + 0 0 એટલે કેટલા થયા? જુઓ તમે 108. તો આ વ્યક્તિની માનસિક વય 108 થઈ, અને પછી એને સૂત્ર મૂકી અને ગણવામાં આવે છે.
કે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ સૂત્ર કોને આપ્યું છે? વિલિયમ સ્ટોરને આપ્યું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પ્રશ્ન તો પૂછાય છે સી વિભાગમાં 18, 19, 20 બધામાં પૂછાયો છે, એટલે મહત્વનો પ્રશ્ન છે એ. તો આ રીતે એટલે કે સૌ પ્રથમ બીને દ્વારા માનસિક ઉંમરની ગણતરી કરવામાં આવતી અને બુદ્ધિનું માપન થતું. અહીંયા તો જન્મથી જન્મ તારીખ મુજબ શારીરિક વય સાથે માનસિક વયની સરખામણી કરવામાં આવે. હવે તેજસ્વી બાળકોની માનસિક વય છે ને એ શારીરિક વય કરતાં વધારે હોય છે અને નબળા બાળકોની માનસિક વય શારીરિક વય કરતાં ઓછી હોય છે, એ જોવા મળે છે ખાસ તો આમાં. હવે આપણે બુદ્ધિઆંકની વાત એટલે કે કરી લઈએ ખાસ કરીને, એટલે કે આઈક્યુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન એની વાત કરીએ છીએ. બી વિભાગનો 6થો પ્રશ્ન જુઓ તમે. સૌથી પહેલાં તો છઠ્ઠો પ્રશ્ન છે, બી વિભાગનો 6થો પ્રશ્ન છે કે બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બી વિભાગનો 6થો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. તો બુદ્ધિઆંકને બીજા બુદ્ધિલબ્ધિ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સાચો જવાબ આવશે એમાં ખાલી એટલું લખવાનું છે, બુદ્ધિલબ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો? વિલિયમ સ્ટોરને આપ્યો 1912માં. બુદ્ધિઆંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા છે એ સૂચવે છે. હવે અહીંયા ખાસ એક મહત્વનો પ્રશ્ન મેં તમને અગાઉ જે વાત કરી છે એ સી વિભાગનો 7મો પ્રશ્ન જુઓ. માર્ચ 2018, માર્ચ 2019 અને માર્ચ 2020 3 વર્ષે સી વિભાગ બોર્ડમાંય પૂછાયેલો છે. એટલે કે સ્વાધ્યાયના પ્રશ્ન સી વિભાગનો 7મો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સાથે સમજાવો. એટલે એક ગુણ બુદ્ધિઆંકનું સૂત્ર દર્શાવશો એ આવશે અને એક ગણતરીના છે, એટલે 2 ગુણ છે. એટલે સૂત્ર લખશો એટલે 1 ગુણ અને સૂત્રની સાથે સમજૂતીના લખશો. હવે આમાં સમજૂતી પુસ્તકમાં આપી છે ને એ પાકી કરી નાખો તોય ચાલે, અથવા તો તમને એક સરળ રીત બતાવીશ. તો બુદ્ધિઆંકનું સૂત્ર શું છે? માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. માથું એટલે કે માનસિક વય, શરીર યાની કે ધડ નીચે છે, એટલે કે આ ખાસ જો ઘણી વખત તમારી ભૂલ ન થઈ જાય કે શારીરિક વય ઉપર આવી જાય માનસિક વય નીચે આવી જાય તો મિત્રો ખોટો પડશે તમારો. આ 2 ગુણનો પ્રશ્ન છે અને 18, 19, 20 3 વર્ષમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100, 1 ગુણ મળી ગયો. હવે તમારે શું કરવાનું છે? સપોઝ કંઈ ધારી લેવાનું છે કોઈ ઉદાહરણ તરીકે, તો એમાં તમારે માનસિક વયના મહિના છે કે નહીં એ અને શારીરિક વય છે ને એના મહિના આ 2 સરખા રાખવાના, એટલે તમારે કોઈથી મિસ્ટેક ન થાય. એટલે હંમેશા તમારો બુદ્ધિઆંક છે ને એ 100 જ આવશે. આવું મારું હું કહું છું, સરળ રીત છે એટલા માટે, કારણ કે આપણે કોઈ ગણિતના વિદ્યાર્થી નથી, આર્ટ્સમાં કંઈ ગણિત આવતું નથી, બરાબર. પણ એટલે તો માની લો કે માનસિક વય તમે 90 રાખી હોય તો શારીરિક વય પણ 90 રાખવાની ગુણ્યા 100, એટલે તમારે 90 ઉડી જાય અને 100 આવે છે. અહીંયા આપણા પુસ્તકમાં જે ઉદાહરણ આપ્યું છે એ અહીંયા આપણે જોઈએ છે કે 108 માનસિક વય અને 90 શારીરિક વય ગુણ્યા 100, એટલે કે બુદ્ધિઆંક કેટલો આવ્યો? 120. મતલબ કે શારીરિક વય કરતાં આ વ્યક્તિ બૌદ્ધિક ક્ષમતા વધારે ધરાવે છે. તો શારીરિક વય 7 વર્ષ અને 6 માસ એટલે કે 90 માસ અને માનસિક વય 108 માસ. તો આ સી વિભાગમાં પ્રશ્ન પૂછાય. હવે આપણે મહત્ત્વના કેટલાક પ્રશ્નો છે એની આપણે વાત કરી લઈએ, બુદ્ધિ કસોટીઓની વાત કરી લઈએ. તો બુદ્ધિ કસોટીઓ છે એની આપણે વાત કરીએ તો આપણા અભ્યાસક્રમમાં 4 બુદ્ધિ કસોટીઓની આપણે વાત કરવાની છે. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી, વેક્સલરની બુદ્ધિ કસોટી છે, રેવનની બુદ્ધિ કસોટી છે અને કોફમેનની બુદ્ધિ કસોટી છે. આમ 4 બુદ્ધિ કસોટીઓની આપણે વાત કરવાની છે. એકદમ ટૂંકમાં હું વાત કરી દઈશ. પણ સૌથી પહેલી બાબત એ છે કે બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે બુદ્ધિ કસોટી એટલે શું? તો બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કસોટીને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. બુદ્ધિ કસોટીના અનેક પેટા પ્રકારો છે, જુદા જુદા એટલે કે પેટા પ્રકારો છે અહીંયા. તો અહીંયા આપણે જુદી જુદી જે બાબતો છે એ કેટલાક ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોમાં આ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે, એની પણ એટલે કે આપણે વાત કરીશું ખાસ કરીને. એટલે કે માર્ચ 2020માં એક પ્રશ્ન પૂછાયેલો છે આ પરીક્ષામાં. બી વિભાગનો 7મો પ્રશ્ન છે, સ્વાધ્યાય બી વિભાગનો 7મો પ્રશ્ન અને માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? તો એક જ સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહી શકાય. એક સમયે એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તે વ્યક્તિગત બુદ્ધિ કસોટી છે.
બીજું છે સામૂહિક બુદ્ધિ કસોટી એટલે શું? તો એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તે સામૂહિક બુદ્ધિ કસોટી છે. માની લો કે તમારી જે પરીક્ષા લેવાય છે ને વિદ્યાર્થી મિત્રો, એ સામૂહિક બુદ્ધિ કસોટી છે કે એક બ્લોકની અંદર આપણે બોર્ડની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓને બેસાડીએ અને 30-30ને આપણે પેપરો આપીએ છીએ. તો આવી રીતના બુદ્ધિ કસોટીઓ જે છે એ એક સમયે એક કરતાં વધારે લોકોને આપી શકાય, તો એ સામૂહિક કસોટી. પણ અમુક બુદ્ધિ કસોટી એવી છે કે જેના માટે એક સમયે એક જ વ્યક્તિને આપી શકાય, એક કરતાં વધારે વ્યક્તિને આપી શકાય નહીં. આવી કસોટીઓને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. અને એક સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય એવી કસોટીઓને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. હવે બીજા બે આમાંથી પ્રશ્નો છે, એક શાબ્દિક કસોટી અને બીજું છે અશાબ્દિક કસોટી. તો અહીંયા બી વિભાગનો એક 8મો પ્રશ્ન છે. જોશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખ્યાલ આવશે. અને માર્ચ 2018માં પૂછાયેલો છે. બી વિભાગનો 8મો પ્રશ્ન છે, શાબ્દિક કસોટી કોને કહેવાય? તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને તેના જવાબો લેખિત સ્વરૂપે આપવાના હોય તે શાબ્દિક બુદ્ધિ કસોટી અહીંયા છે. તો એ એટલું જ લખવાનું છે એમાં કે જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો કેવા હોય, લેખિત સ્વરૂપે જ આપવાના હોય, તો એને શાબ્દિક બુદ્ધિ કસોટી તરીકે ઓળખી શકાય. અશાબ્દિક બુદ્ધિ કસોટી અથવા તો એને કોને કહે છે કે જેમાં શબ્દો ન હોય, અશાબ્દિક એટલે કે શબ્દો નથી. તો જે કસોટીમાં ચિત્રો વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન થાય અને શબ્દોનો ઓછામાં ઓછો ઉપયોગ કરાય તે અશાબ્દિક કે ક્રિયાત્મક બુદ્ધિ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે 4 મહત્વની જે બુદ્ધિ કસોટીઓની વાત કરી છે એની આપણે વાત એટલે કે કરતા જઈએ. સૌથી પહેલી બાબત તો એ છે કે એ વિભાગનો 7મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી? એનો જવાબ એ આપણને અહીંયા મળશે. પ્રશ્ન છે, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી? એનો સાચો જવાબ છે ટર્મન. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી, તો જો બાળકોની બુદ્ધિના માપન માટે આ બુદ્ધિ કસોટી છે એ વપરાય છે. એટલે કે ખાસ કરીને 18 વર્ષની વય સુધીના વ્યક્તિઓ માટે જ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી છે એનો ઉપયોગ કરવામાં આવે છે. 18 વર્ષની વય બાળકોની એમ કહેવાય. તો બાળકોની બુદ્ધિના માપન માટે છે. હવે આપણે થોડોક બુદ્ધિ કસોટી વિશે જાણી લઈએ. તો સૌ પ્રથમ 2 મનોવૈજ્ઞાનિકો બીને અને સાયમન સાથે મળી અને 1905માં પહેલી બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષાની અંદર રચવામાં આવી હતી. હવે આ જે બુદ્ધિ કસોટી છે ને એ ફ્રેન્ચ ભાષામાં રચવામાં આવી હતી. 1916ની અંદર અમેરિકાની સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટર્મને બીને અને સાયમનની જે કસોટી હતી એમાં કેટલાક સુધારા વધારા કરી અને એનું એટલે કે પદ્ધતિસર પ્રમાણીકરણ કરી અને અંગ્રેજી ભાષામાં પ્રથમ એનું રૂપાંતર કરવાનું કામ કર્યું છે. અને એ કસોટીનું નવું નામ આપવામાં આવ્યું સ્ટેનફર્ડ બીને બુદ્ધિ તુલા, SBIS એવું નામ આપવામાં આવ્યું. એટલે સ્ટેનફર્ડ બીને કસોટી એટલે શું? તો થોડીક વાત ફરીને પાછી આપણે વાત કરી લઈએ, કારણ કે આ પ્રશ્ન મહત્વનો છે એટલા માટે કે સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોણે બનાવી? બીને અને સાયમને 1905માં. કઈ ભાષામાં હતી? આ ફ્રેન્ચ ભાષામાં હતી. હવે આ ફ્રેન્ચ ભાષાની જે બુદ્ધિ કસોટી એ અમેરિકાના સ્ટેનફર્ડ શહેરની અંદર આવેલી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં કામ કરતા પ્રાધ્યાપક ટર્મન એણે શું કર્યું? આ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી છે ને એમાં કેટલોક સુધારો કર્યો, પણ એ ફ્રેન્ચ ભાષામાં હતી અને એમાંથી એણે શું કર્યું? અંગ્રેજી ભાષામાં અહીંયા રૂપાંતર કર્યું. ક્યારે? 16માં. 1905માં પહેલી વહેલી બની અને એના પછી 11 વર્ષ પછી 15 ને 16 એટલે કે 11 વર્ષ પછી 16માં એટલે કે ટર્મને એ કસોટીમાં સુધારો કરી અને અંગ્રેજીમાં રૂપાંતર કર્યું ને એને નવું નામ જે આપવામાં આવ્યું એ શું આપવામાં આવ્યું છે? સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવી છે. આ સ્ટેનફર્ડ બીને બુદ્ધિ તુલા SBIS એવું નામ આપવામાં આવ્યું છે. એટલે કે સ્ટેનફર્ડ બીને ઇન્ટેલિજન્ટ સ્કેલ SBIS એવું નામ અપાયું. પછી 16માં અહીંયા બનાવી. પછી એમાં શું કર્યું? 37માં એમ પ્રમાણીકરણ, નવ સંસ્કરણ એટલે કે એમાં સુધારો કર્યો. કેટલાક પ્રશ્નો છે એને કાઢી નાખે, વળી થોડાક નવા પ્રશ્નો એમાં એડ કરે. પછી બીજો સુધારો 1960માં કરવામાં આવ્યો, 1973માં અને અંતમાં 1986ની અંદર જે સુધારો કરવામાં આવ્યો એ પુનઃ પ્રમાણીકરણ, નવ સંસ્કરણ છે એ પ્રગટ કરવામાં આવ્યું છે. એટલે 16માં સૌ પ્રથમ બીને અને સાયમનની કસોટી હતી ને એમાંથી સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી ટર્મને અંગ્રેજીમાં રૂપાંતર કર્યું એ બનાવી. એના પછી એટલે કે એણે 37, 60 અને 1973 અને છેલ્લે 86માં સુધારો કર્યો. હવે પૂર્વના સંસ્કરણો
માં બુદ્ધિનો એક જ સામાન્ય આંક ગણાતો, પણ 86ના જે સંસ્કરણો છે ને એમાં બુદ્ધિનો વિશિષ્ટ આંક પણ એટલે કે એમાં ખાસ કરીને એટલે કે પછી અને મહત્વની જે બાબતો છે કે આમાં વિશિષ્ટ એટલે પછી શું 86 પછીની જે આ બુદ્ધિ કસોટી છે ને એમાં વ્યક્તિની અંદર શાબ્દિક તર્ક કેટલી છે, સંખ્યાત્મક તર્ક કેટલું છે, અમૂર્ત દ્રશ્ય એટલે કે તર્ક કેટલું છે, અલ્પકાલીન સ્મૃતિ એની કેટલી છે, આ તમામ પ્રકારની જુદી જુદી જે બાબતો છે એ માપી શકાતી હતી 86ના સુધારા પછી. અને આ કસોટી છે એ 18 વર્ષની વય સુધીની વ્યક્તિઓનું બુદ્ધિનું માપન કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે જાણી લેજો, આ 18 વર્ષની વય કઈ સ્ટેનફર્ડ બીને કસોટી છે એની આપણે વાત કરીએ. તો હવે બીજી કસોટી છે એ વેક્સલરની કસોટીની આપણે વાત કરી લઈએ. તો વેક્સલરની જે કસોટી છે એની આપણે વાત કરીએ. એક સી વિભાગનો 8મો પ્રશ્ન છે, વેક્સલરની બાળકો માટેની કસોટી વિશે માહિતી આપો, એ આપણે આમાં જોશું. સી વિભાગનો 8મો પ્રશ્ન છે. વેક્સલરની બુદ્ધિ કસોટી છે ને વય જૂથ પ્રમાણેની બુદ્ધિ કસોટી છે, એના માટે ખૂબ જાણીતી છે. કારણ કે અહીંયા વ્યક્તિગત માપન માટે સૌથી વધુ ઉપયોગમાં વેક્સલરની બુદ્ધિ કસોટી છે એ લેવાય છે. બાળકથી લઈ અને પુખ્ત વયના લોકોની બુદ્ધિના માપન માટે ઉપયોગી છે. જુદા જુદા વય જૂથો માટે જુદી જુદી કસોટીઓની રચના આમાં થાય છે. 16 વર્ષથી માંડી 64 વર્ષના લોકોની બુદ્ધિનું માપન થાય છે. સોરી મિત્રો, અહીંયા 16 નહીં પણ અહીંયા આપણે 4 વર્ષ લખવાનું છે. 4 વર્ષથી માંડી અને 64 વર્ષના લોકોની બુદ્ધિનું માપન વેક્સલરની કસોટીઓ દ્વારા થાય છે. 16 વર્ષ નથી, એટલે 16 છે એ કાઢી નાખવાનું, તમારે સમજવાનું 4 વર્ષ. બુદ્ધિઆંક ઉપરાંત આમાં શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંકની પ્રાપ્તિ છે એ પણ મેળવવામાં આવતી હતી. ખાસ કરીને માહિતી, સમજ, ગણિત, આંકડાઓનું પુનરાવર્તન જેવા વિભાગોના સંદર્ભમાં બુદ્ધિનું માપન થાય છે. પણ આજે જે છે ને 16થી એ છે ને એ વેક્સલરની પહેલી છે કે વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની જે કસોટી છે ને એ 16 વર્ષથી માંડી અને 64 વર્ષ, એટલે 16 વર્ષથી માંડી અને 64 વર્ષ છે ને એ પહેલો જે કસોટી 3 ભાગમાં એટલે કે વહેંચાયેલી છે એ વેક્સલરની પુખ્ત વયની વ્યક્તિઓ માટેની કસોટી, મતલબ કે WAIS મતલબ કે વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્ટ સ્કેલ એની અંદર આવે છે. અને આ કસોટીમાં છે એમાં કુલ એટલે કે 11 ઉપકસોટીઓ છે, જેમાંથી એટલે કે 6 જે છે 11 ઉપકસોટીઓ છે, જેમાંથી 6 ઉપકસોટીઓ છે એ શાબ્દિક સ્વરૂપની છે અને 5 જે છે એટલે કે બીજી જે 5 છે અહીંયા 6 આપેલી છે, પણ 5 ઉપકસોટીઓ છે ને એમાં ઘન ગોઠવવા, ચિત્રપૂર્તિ જેવા એટલે કે કાર્યાત્મક સ્વરૂપની એટલે કે બાબતો છે એમાં જોવા મળ્યું છે. અને 1981ની અંદર એટલે કે પુખ્ત માટેની કસોટીઓનું સંશોધિત નવું સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું હતું, જેનું નામ પછી આપવામાં આવ્યું હતું WAISR. મતલબ કે તો અહીંયા વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્ટ સ્કેલ રિવાઇઝ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ ખાસ નોંધી લેજો, કારણ કે 1981માં એણે એટલે કે રિવાઇઝ પાછી એટલે કે આ કસોટી કરી હતી. હવે બીજું જે એક છે 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટેની છે. તો બી અહીંયા થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, એટલે કે બીજું જે છે એમાં તમે જુઓ સી વિભાગનો 8મો પ્રશ્ન છે. જુઓ છે સી વિભાગનો 8મો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? તો સી વિભાગનો 8મો પ્રશ્ન છે કે વેક્સલરની બાળકો માટેની કસોટી વિશે માહિતી આપો. હવે 2 ગુણનો પ્રશ્ન છે, સી વિભાગમાં છે એટલે તો આમાં શું લખવાનું છે? આપણે એટલું જ લખવાનું છે ખાલી કે વેક્સલરની બાળકો માટેની કસોટી એ 6 થી 16 વર્ષની વ્યક્તિઓ માટે રચવામાં આવી છે, જેમાં એટલે કે સામાન્ય બુદ્ધિ એટલે કે આંક છે એ મેળવવામાં આવે છે. જેને કયા નામથી ઓળખવામાં આવે છે અહીંયા આપેલું નથી, પણ તમારે ખાસ કરીને એટલે કે એ લખવાનું છે WISC. આખું સ્વરૂપ ન રાખો તો કાંઈ નહીં, પણ WISC મતલબ કે વેક્સલર ઇન્ટેલિજન્ટ સ્કેલ ફોર ચિલ્ડ્રન. WISC 6 થી 16 વર્ષની વ્યક્તિઓની બુદ્ધિ માપવા માટે. અને ત્રીજી જે કસોટી એની જે છે એ વય જૂથ પ્રમાણેની, તો વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી, એટલે કે 4 વર્ષથી લઈ અને 6.5 વર્ષના બાળકોની પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટેની કસોટી છે. એટલે કે વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્ટ એટલે WPPSI 4 થી લઈ અને 6.5 વર્ષના બાળકોની સમગ્ર બુદ્ધિ અને કાર્યોનો ગુણાંક છે એ માપવામાં આવે છે. આમ વેક્સલરનું બુદ્ધિ કસોટી ક્ષેત્રે ખૂબ મહત્વનું પ્રદાન છે. એના પછી ત્રીજી જે કસોટી છે, આપણે 4 કસોટીઓની વાત કરવાની છે, એ રેવનની બુદ્ધિ કસોટી. હવે મિત્રો રેવનની જે બુદ્ધિ કસોટીઓ છે ને એ ક્રિયાત્મક કસોટી અથવા તો અશાબ્દિક કસોટીઓ તરીકે ખૂબ એટલે કે લોકપ્રિય અથવા તો પ્રખ્યાત છે. તમે પણ માની લો કે ગૂગલની અંદર સર્ચ કરશો તો રેવન ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસિવ એટલે કે ટેસ્ટ છે એ આવશો, અને એમાં તમે જુઓ આ ચિત્રાત્મક કસોટીઓ છે.
એટલે કે રેવને જે ભાષા અને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટીઓની રચના કરવામાં આવી છે. ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રના માપન માટે આ કસોટીઓનો ઉપયોગ ખૂબ થાય છે. અશાબ્દિક કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કસોટીને RPM કહેવામાં આવે છે. RPMનો મતલબ શું થાય? રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ. અહીંયા રેવન્સ બહુવચન નથી પણ પોસ્ટ ઓફિસ એસ છે. પુસ્તકમાં તમે જોશો ને એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા એટલે કે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક. હવે તમે જુઓ બી વિભાગનો પ્રશ્ન છે. બી વિભાગનો 9મો પ્રશ્ન જુઓ છે વિદ્યાર્થી મિત્રો. બી વિભાગનો 9મો પ્રશ્ન શું છે? RPMનું પૂરું નામ જણાવો. શું છે RPMનું પૂરું નામ? તો RPMનું પૂરું નામ શું છે? રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક. હવે તમને એવું થતું હશે વિદ્યાર્થીઓ કે આપણે અંગ્રેજીમાં જ લખવું પડશે આ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક. અંગ્રેજીમાં લખો તો વધારે સારું, નહીંતર ગુજરાતીમાં તમે લખી શકો રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સ, એવું ગુજરાતીમાં તમે લખી શકો, નામથી જાણીતી છે. બીજો એક પ્રશ્ન છે આપણે એ વિભાગનો 9મો પ્રશ્ન જોવો છે વિદ્યાર્થી મિત્રો. શું છે? રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી? એ વિભાગનો 9મો પ્રશ્ન. સ્વાધ્યાય વિભાગ એ પ્રશ્ન 9. શું છે? રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી? તો જવાબમાં શું આવશે? 1936માં રેવન દ્વારા બુદ્ધિ કસોટી આ રચવામાં આવી હતી. એટલે જવાબમાં 1936 આવશે. હવે આ કસોટીમાં અમૂર્ત તર્કના માપન માટે આ ખાસ કરીને એટલે કે ઉપયોગી છે. 5 વર્ષથી લઈ અને પુખ્ત વય સુધીના લોકોની બુદ્ધિના માપન માટે આ કસોટી વપરાય છે. આ કસોટીની અંદર શું હોય છે? તો કે 60 બહુવૈકલ્પિક પ્રશ્નો જ છે આમાં, કારણ કે આમાં ચિત્રો છે. એ સરળથી અઘરા ક્રમમાં પ્રશ્નોની ગોઠવણી આપવામાં આવી છે. પ્રશ્નોમાં તરેહને પૂર્ણ બનાવતા ખૂટતી કડી શોધવાનું કહેવામાં આવે છે. તરેહમાં ખાસ કરીને 6, 6, 4, 4, 2, 2 ના સંકુલમાં હોય છે. એટલે કે ઘણી વખત 2 હોય. આપણે જે મનોવિજ્ઞાનની અંદર એ વિભાગના પ્રશ્નો છે ને એનામાં આપણે શું કરીએ છીએ? 4 નીચે આપેલા હોય છે, એક સાચો જવાબ હોય છે અને 3 છે એ ખોટા જવાબ હોય છે, એટલે 4ની તરહ હોય છે. તો અહીંયા 6 આપેલા હોય, ક્યારેક 2 આપેલા હોય, તો 2માંથી કોઈ એક સાચો હોય, એ રીતે એટલે કે આપેલો હોય છે. અહીંયા આપણે પુસ્તકમાં તમે જોશો ને અહીંયા પણ આપણે જોશું આગળ. વિવિધ શક્તિઓ ધરાવતા અલગ અલગ પ્રકારના લોકો માટે અલગ અલગ પ્રકારના સંકલ્પના માળખાવાળી કસોટીઓની રચના છે એ આમાં કરવામાં આવી છે. સરળથી જટિલ ક્રમમાં સામગ્રીની રજૂઆત કરવામાં આવી છે. અહીંયા એક સરસ મજાનું ચિત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. શેનું આપેલું છે? રેવન્સની અશાબ્દિક કસોટી અથવા તો ક્રિયાત્મક કસોટી છે એનો નમૂનાનું ચિત્ર આપ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીંયા કે અહીંયા જુદા જુદા જે ચિત્રો આપ્યા છે એના ઉપરથી એટલે કે આપણને ખ્યાલ આવશે. તો અહીંયા તમે જુઓ એક ચિત્ર છે, એનો એક ભાગ છે એ નથી, અને નીચે છે ને એ 6 ભાગ આપ્યા છે, એમાંથી એક ભાગ સાચો છે. જેમ કે ABCDEF આમ 6 ભાગ આપ્યા છે. તો આમાં કયો ભાગ છે એ બંધ બેસતો એમાં બેસશે? તો તમને ખ્યાલ આવશે કે આમાં ડી છે એ એની સાથે બંધ બેસતો ભાગ છે એ રહેલો છે. એ પણ નહીં આવે, બી પણ નહીં આવે, સી પણ નહીં આવે, એફ પણ નહીં આવે, ઈ પણ નહીં આવે. તો આ રેવનની બુદ્ધિ કસોટીનો નમૂનો છે. તો આવા એક પછી એક એમ સરળથી લઈ અને ક્રમશઃ કઠિન એવા 60 પ્રશ્નો હોય છે, જેમાં અમુકમાં 4 એટલે કે આવા ઓપ્શન આપેલા હોય, અમુકમાં 2 ઓપ્શન આપેલા હોય, અમુકમાં એટલે કે વધારે પણ હોય છે. તો આ પ્રકારની એટલે કે RPM એટલે કે રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક તરીકે ઓળખાતી આ કસોટી છે. ને હવે છેલ્લી બુદ્ધિ કસોટીની આપણે જો વાત કરી લઈએ આપણા અભ્યાસક્રમમાં, બુદ્ધિ કસોટીઓ તો ઘણી છે પણ આપણા 12મા ધોરણના અભ્યાસક્રમમાં 4 બુદ્ધિ કસોટીઓ છે એ આપી છે. તમને પ્રશ્ન પૂછાય તો 4 બુદ્ધિ કસોટીઓના નામ પણ તમે લખી શકો. હવે ચોથી જે કસોટી છે એ કોફમેનની બુદ્ધિ કસોટીઓ છે. અમેરિકાના મનોવૈજ્ઞાનિક પ્રોફેસર એલન એસ કોફમેન બુદ્ધિ માપન કસોટી માટે વિશ્વ સ્તરે એનું નામ ખૂબ જાણીતું છે. કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન યાની કે KABC બુદ્ધિ કસોટી શૈક્ષણિક માપન ક્ષેત્રે ખૂબ જાણીતી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમે સમજી લેજો, આના દરેકના નામ છે એનો તમને ખ્યાલ આવડવો જોઈએ કે KABC એટલે શું? કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન. એ જ રીતે KBIT યાની કે KBIT એટલે શું? તો કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ યાની કે એની દ્વિતીય આવૃત્તિ છે એ પણ મહત્ત્વની છે. અહીંયા એક સી વિભાગનો 9મો પ્રશ્ન તમે જોશો તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. સી વિભાગનો 9મો પ્રશ્ન. તો સી વિભાગનો 9મો પ્રશ્ન શું છે? સી વિભાગનો 9મો પ્રશ્ન છે કે KBIT કસોટીનું પૂરું નામ શું છે? KBIT કસોટીનું પૂરું નામ શું છે? તો KBIT કસોટીનું પૂરું નામ છે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ એ રહેલું છે.
આપણે આગળ આરપીએમનું પૂરું નામ, બી વિભાગનો પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. હવે આપણે આ કોફમેનની જે કસોટી છે, બીજો જે સી વિભાગનો 9મો પ્રશ્ન છે એ ખાસ તો એટલે કે આપણે જોવાનો છે. તો કે બીટ કસોટીનું પૂરું નામ શું છે અને આ કસોટીની ઉપયોગિતા જણાવો. હવે એક ગુણ પૂરા નામના છે. જુઓ તમે કે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, અને ઉપયોગિતા શું છે તો કે આની ઉપયોગિતા છે ને એ શૈક્ષણિક સિદ્ધિના માપન માટે, ખાસ તો બુદ્ધિ માપન તો છે પણ શૈક્ષણિક સિદ્ધિના, એટલે જવાબમાં તમારે જો સી વિભાગ છે 2 ગુણ છે એટલે એક તો તમે નામ લખ્યું છે કે કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ, એટલે કે એ માટે, અને ઉપરાંત એટલે કે આમાં શૈક્ષણિક સિદ્ધિના માપન માટે, બુદ્ધિનું માપન તો કરે છે પણ આ ખૂબ એટલે કે આ ઉપરાંત શૈક્ષણિક સિદ્ધિના માપન માટે ખૂબ જાણીતી એટલે કે આ કસોટી છે એ જવાબ લખવાનો છે એમાં શૈક્ષણિક માપન ક્ષેત્રે. કોફમેન એડોલેસન્ટ એન્ડ એડલ્ટ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ યાની કે KAIT પુખ્તોના બુદ્ધિ માપન માટે ઉપયોગી છે. 2004-05માં આ કસોટીનું પુનઃ એટલે કે સંસ્કરણ એટલે કે એમાં સુધારો કરવામાં આવ્યો હતો, અને શૈક્ષણિક સિદ્ધિના માપન માટે પણ એટલે કે આ ઉપયોગી છે. હવે આપણો આ પ્રકરણના અંત તરફ આમ તો આપણે હવે જે હજી નહીં પણ વાત છે, પણ બુદ્ધિ આંકનું વિતરણની આપણે વાત કરીશું. હવે વિતરણ એટલે શું? વિતરણ એટલે વહેંચવું આમ તો આપણે થાય છે, પણ આપણે જોઈએ છે તો આપણે જે કુલ જનસંખ્યા છે એમાંથી કોણ કેટલી બુદ્ધિ ધરાવે છે એની વાત કરીએ છીએ. તો કુલ આપણી જે જનસંખ્યા છે ને, તો બુદ્ધિઆંકની બાબતમાં વ્યક્તિગત તફાવત તો આપણે જોઈએ છે. તો આપણી સરેરાશ વસ્તી છે ને એમાંથી 2% લોકોનો બુદ્ધિઆંક કેવો છે? 130થી વધારે એટલે કે પ્રતિભા સંપન્ન છે. 2% લોકો એવા છે કે જે મનોદુર્બળ છે, બુદ્ધિઆંક જેનો 70થી ઓછો છે, અને મનોદુર્બળતા એ બૌદ્ધિક મહત્તાનું સૂચન કરે છે. હવે અહીંયા આ કોષ્ટક દોર્યું છે. વિદ્યાર્થી મિત્રો 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો તમારે આ કોષ્ટક છે એ આખું પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આ કોષ્ટક આખું પાકું કરી લેવાનું છે, જેમાં બુદ્ધિઆંક, વર્ણન અને ટકાવારી બધું આપેલું છે. તો તમે જુઓ 70થી નીચેનો બુદ્ધિઆંક છે જેને વર્ણન માનસિક પડકાર તરીકે આપણે ઓળખી શકીએ, એવા લોકો સરેરાશ વસ્તીમાં કેટલા છે? તો કે 100એ 2.20 છે. 70થી 79 જેને સીમાવર્તી બુદ્ધિ કહેવામાં આવે છે, એવા લોકો સરેરાશ કેટલા છે? તો કે 6.70 એટલે કે 7 છે. 100એ 7 વ્યક્તિ કેવા છે કે જેનો બુદ્ધિઆંક 70થી 79ની વચ્ચે આવે છે. પછી છે 80થી 89 નિમ્ન સરેરાશ બુદ્ધિ, એવા લોકો છે ને એ 100એ 16 વ્યક્તિઓ છે, 16.10. પછી 90થી 109 જે શરૂઆતમાં આપણે વાત કરી હતી ને, બહુવિકલ્પમાં એક પ્રશ્ન છે કે સામાન્ય બુદ્ધિ અથવા તો સરેરાશ બુદ્ધિ પણ આને કહેવામાં આવે છે, અને સામાન્ય બુદ્ધિ પણ કહેવામાં આવે છે. સરેરાશ બુદ્ધિ છે 50% લોકો એવા છે કે જેનો બુદ્ધિઆંક 100થી 109, 110 વચ્ચે હોય છે. પછી છે ઉચ્ચ સરેરાશ બુદ્ધિ 110થી 119, એ પણ પાછા તમે જુઓ 16.10. 120થી 130 ઉચ્ચ બુદ્ધિ 6.70, અને 130થી વધુ પ્રતિભા સંપન્ન, પ્રતિભાશાળી જેને કહી શકાય એ 2.20. એટલે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે 70થી ઓછો એટલે કે ગાંડા મનોદુર્બળ જે છે એવા 100એ 2 છે, એમ પ્રતિભા સંપન્ન જીનિયસ એટલે ટેલેન્ટેડ છે એવા પણ 100એ 2 વ્યક્તિઓ છે એ આપણને જોવા મળશે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના મુદ્દાઓ છે એની આપણે થોડીક વાત, કારણ કે આ પ્રશ્નમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વના પ્રશ્નો છે આમાંથી પૂછાતા હોય છે, એની આપણે વાત કરીશું. પ્રતિભા સંપન્નતા. પ્રતિભા સંપન્નતાનું સ્વરૂપ અને ઓળખવા તથા પ્રતિભા સંપન્નતાની ઓળખવાની જે પ્રક્રિયા છે એ. તો સૌ પહેલાં પ્રતિભા સંપન્નતાની વાત કરી લઈએ. તો પ્રતિભા સંપન્નતા માટે અંગ્રેજીમાં આપણે કયા શબ્દો વાપરીએ છીએ? ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ, આવા શબ્દો છે એ આપણે પ્રયોજીએ છીએ. ખાસ કરીને આપણે ઘણી વખત નથી કહેતા અરે વાહ યાર જીનિયસ, યાર ટેલેન્ટેડ, ગિફ્ટેડ, તો આવા જે શબ્દો છે. પ્રતિભા સંપન્ન છે આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિ કે પ્રતિભા સંપન્ન હોય. એક ખાસ યાદ રાખજો, પ્રતિભા સંપન્ન વ્યક્તિનો બુદ્ધિઆંક હંમેશા કેટલો હોય છે? 130 કરતાં વધારે. મનોદુર્બળ વ્યક્તિનો બુદ્ધિઆંક 70 કરતાં ઓછો. આ ખાસ, કારણ કે આમાંથી પ્રશ્ન અવારનવાર પૂછાતા હોય છે. 130થી વધારે એટલે પ્રતિભા સંપન્ન, 70થી ઓછો એટલે મનોદુર્બળ. પ્રતિભા સંપન્નતાની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકોએ આપી છે, અને દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધારો અથવા તો ક્ષેત્રો કે પ્રતિભાયુક્ત વર્તનોમાં ભિન્નતા એને જોવા મળી છે. હવે આ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો, આવા જે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે ને એનો અભ્યાસ, કારણ કે વર્તમાન સમયની આપણે વાત કરીએ ને તો માનવ જીવનના કોઈ પણ એટલે કે ક્ષેત્રની અંદર પ્રતિભા સંપન્નતા જોવા મળે છે. પછી એ નૈતિક ક્ષેત્ર હોય, બોધાત્મક હોય, શારીરિક હોય, આવેગિક હોય, સામાજિક હોય, સૌંદર્યલક્ષી હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, આ દરેકની અંદર એટલે કે આપણે જોઈએ છે કે આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે પ્રતિભા સંપન્નતા જોવા મળે છે. અને આવા પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ
ટર્મન દ્વારા 1925માં એટલે કે કરવામાં આવ્યો છે। અહીંયા એક પ્રશ્ન એટલે કે આપણને છે એ વિભાગનો 10મો પ્રશ્ન તમે જુઓ। એ વિભાગનો બહુ વિકલ્પ, છેલ્લું બહુ વિકલ્પ 5 એ વિભાગનો 10મો પ્રશ્ન છે। પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? પ્રશ્ન શું છે 10મો? પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો કોણે શરૂ કર્યો હતો? ટર્મને। પ્રતિભા સંપન્ન એટલે કોઈ પણ ક્ષેત્રમાં હોય, એ પછી નૈતિક ક્ષેત્ર હોય, શારીરિક હોય, આવેગિક હોય, સૌંદર્યલક્ષી આજે સ્પર્ધાઓ જે થાય છે એમાં પણ પ્રતિભા સંપન્ન, જેને આપણે કહીએ ને કે જીનિયસ યાર આ તું આ ક્ષેત્રમાં છે, એનો અભ્યાસ ટર્મને 1925માં કર્યો હતો। ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓનું માપનની એટલે કે વાત છે। એટલે પ્રતિભા સંપન્ન, ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ ત્રણેય ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો એટલે કે તમે જુઓ અહીંયા એક પ્રશ્ન છે, પ્રતિભા સંપન્ન બાળકોનો એક સી વિભાગનો એટલે કે 10મો પ્રશ્ન તમે જુઓ। સી વિભાગનો 10મો પ્રશ્ન છે, જોસેફ રેન્જુલના મતે પ્રતિભા સંપન્નતા કયા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે? સમજાવો। ફરીને પ્રશ્ન, સી વિભાગનો 10મો પ્રશ્ન તમે જોશો 2 ગુણનો છે। સી વિભાગનો 10મો પ્રશ્ન કે જોસેફ રેન્જુલના મતે પ્રતિભા સંપન્નતા કયા 3 ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે? સમજાવો। તો કયા 3 ઘટકોની આંતરક્રિયા ઉપર અવલંબે છે? તો ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા જવાબ છે। આ જોસેફ રેન્જુલના મનોવૈજ્ઞાનિકના મતે છે કે પ્રતિભા સંપન્નતા, ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ ત્રણેય ઘટકોની આંતરક્રિયા। સરસ મજાના જોસેફ રેન્જુલનું અહીંયા આપણા પાઠ્યપુસ્તકની અંદર એક ચિત્રાત્મક આકૃતિ આપી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। અહીંયા પ્રતિભા સંપન્નતાના 3 ઘટકો જોસેફ રેન્જુલના મતે। સી વિભાગનો 10મો પ્રશ્ન છે। તો એનો મતલબ એવો છે કે પ્રતિભા સંપન્નતામાં 3 બાબતો તમે જુઓ કઈ છે? ઉચ્ચ બુદ્ધિ એટલે કે બૌદ્ધિક ક્ષમતા વધારે છે, ઉચ્ચ સર્જકતા નવું એટલે કે સર્જન કરવાની બાબતો છે, અને ઉચ્ચ પ્રેરણા। ઉચ્ચ પ્રેરણા એટલે શું? કામ કરવાની એની શક્તિ છે એ ગજબની હોય છે, મતલબ કે એને થાક નથી લાગતો। તમે જુઓ મિત્રો કે વૈજ્ઞાનિકોને છે એની પ્રયોગશાળાઓમાં વર્ષો સુધી ક્યારેક સતત એકને એક કાર્ય કર્યા જ કરે છે, મથ્યા જ કરે છે, છતાં એને એમાં નિષ્ફળતા મળે છે ને છતાં પણ એને થાક લાગતો નથી, ક્યારે એને સફળતા મળે છે। આપણે એક વખત વાંચી લઈએ અને આપણે એમ કહીએ કે હવે સમજાતું નથી એટલે નથી વાંચવું, તો સમજી લો કે આપણી અંદર પ્રતિભા સંપન્નતા નથી, કારણ કે આપણી ઉચ્ચ પ્રેરણા, કામ કરવાની જે શક્તિ છે આપણી એ નથી। એટલે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે ને એને થાક નથી લાગતો, એમ કેવું તો કહી શકાય કામ કરવામાં, મતલબ કે કારણ કે એને સતત એ પ્રકારની જે બાબતો છે। હવે અહીંયા મહત્ત્વની જે બાબતો છે એ થોડીક આપણે જોઈ લઈએ કે પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી ઘણી બધી શક્તિઓ છે એનું સંયોજન, સંગઠન છે એ થતું હોય છે। ખાસ તો પ્રતિભા સંપન્ન લોકો ઉચ્ચ કોટીનું કર્તૃત્વ, ઉચ્ચ સ્વખ્યાલ ધરાવતા હોય છે। જો ઉચ્ચ કોટીનું કર્તૃત્વ, ઊંચો સ્વખ્યાલ એટલે કે ધરાવતા હોય છે, શીખવા, ખાસ કરીને સિદ્ધિ અને શ્રેષ્ઠતા મેળવવા માટે એટલે કે વધારેમાં વધારે પ્રયત્નશીલ હોય છે। પ્રતિભા સંપન્નતાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે। એવું નથી કે કોઈ આ વર્ગની અંદર જ જોવા મળે છે, એટલે કે શ્રીમંતમાં હોય છે, મધ્યમમાં હોય છે, ગરીબમાં હોય છે, દરેકમાં હોય છે। પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા બુદ્ધિ અને સિદ્ધિ કસોટીઓ છે એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય છે। પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા બુદ્ધિઆંકને આધારે એટલે કે ઓળખવામાં આવે છે કે જેનો બુદ્ધિઆંક 130થી વધારે બુદ્ધિઆંકવાળો વ્યક્તિ હોય તો આપણે એને પ્રતિભા સંપન્ન તરીકે ઓળખી શકાય। બુદ્ધિ કસોટીમાં મેળવેલ પ્રાપ્તાંકથી પ્રતિભા સંપન્નતાની ઓળખ એટલે કે આપણે કરીએ છીએ। હવે મિત્રો ખાસ તમને એક જણાવી દઉં કે આપણને અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય એવા પ્રશ્નો છે આ પ્રતિભા સંપન્નતાને ઓળખવાની પ્રક્રિયા અને પ્રતિભા સંપન્નતાના લક્ષણો। તો પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે શું કરવું? પ્રતિભા સંપન્ન કે આ વ્યક્તિ પ્રતિભા સંપન્ન છે એને ઓળખવો હોય તો ઓળખવાની રીતો કઈ કઈ, એવો એક પ્રશ્ન એટલે કે રહેલા છે। બી વિભાગનો 10મો પ્રશ્ન તમે જોશો તો તમને ખ્યાલ આવશે। બી વિભાગનો 10મો પ્રશ્ન શું છે જુઓ તમે, પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? સ્વાધ્યાયનો બી વિભાગનો 10મો પ્રશ્ન, તો પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક 130થી વધારે હોય છે। આ અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે મિત્રો। ખાસ તમને જણાવી દઉં કે 18માં એ વિભાગમાં પૂછાયેલો છે, આ માર્ચ 2018માં, માર્ચ 2019માં બી વિભાગમાં આ પ્રશ્ન પૂછાયેલો છે અને પ્રશ્ન છે પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? પ્રતિભા સંપન્નતાના લક્ષણો જે છે ખાસ તો એ 2020ની માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે,
અને ડી વિભાગમાં માર્ચ 2019ની પરીક્ષામાં પૂછાયેલો છે. સૌથી પહેલાં આપણે પ્રતિભા સંપન્નતાને ઓળખવાની જે પ્રક્રિયા છે એની આપણે વાત કરી લઈએ. તો ઓળખવાની પ્રક્રિયાઓમાં કઈ કઈ બાબતો આવશે? તો સૌથી પહેલો તો એ છે કે પ્રતિભા સંપન્ન બાળકોને ઓળખવા માટે બુદ્ધિ કસોટીઓમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંકને આધારે કોઈ વ્યક્તિને આપણે બુદ્ધિ કસોટી આપીએ અને એમાં 130 કે તેનાથી વધારે પ્રમાણિત બુદ્ધિ કસોટી આપવામાં આવે અને 130 કરતાં વધારે બુદ્ધિઆંક આવે તો આપણે ઓળખી શકાય કે આ વ્યક્તિ છે પ્રતિભા સંપન્ન છે. કોઈ વ્યક્તિના કપાળ ઉપર લખેલું નથી હોતું કે ભાઈ આ પ્રતિભા સંપન્ન છે અને અસામાન્ય સંપન્ન છે અને આ મનોદુર્બળ છે, એ લખેલું નથી હોતું. પણ પહેલી રીત ઓળખવાની કઈ છે? બુદ્ધિ કસોટી, સીધી કસોટી આપણે એને આપીએ એ. બીજી રીત કઈ છે? તો બીજી રીત છે કે વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. તમે જુઓ, વિદ્યાર્થી વિશેનો પહેલી રીત કઈ છે? બુદ્ધિ કસોટી. બીજી છે વિદ્યાર્થી વિશેનો શિક્ષકના અભિપ્રાય અથવા તો પ્રતિભા સંપન્નતાથી એને ઓળખી શકાય. શિક્ષકને પૂછવામાં આવે, માની લો કે મારી નીચે 11, 12, 2 વર્ષ જે વિદ્યાર્થી ભણ્યા હોય અને મને કોઈ આવીને પૂછે કે તમારા વર્ગમાં કોણ હોશિયાર છે, કોણ સૌથી, તો મને તરત ખ્યાલ આવી જાય. હું કહી શકું કે ભાઈ આ એટલે કે વિદ્યાર્થી જે હોશિયાર છે, આ પ્રતિભા સંપન્ન છે, નવી નવી બાબતો છે એ, આ મધ્યમ છે, આને થોડીક સુધારાની જરૂર છે. નબળાને બદલે આપણે એમ કહી શકીશું કે આપણે એને સુધારાની જરૂર છે. તો બીજી રીત કઈ છે ઓળખવાની? પહેલી કઈ છે? બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ બુદ્ધિઆંક. જો આ એટલા માટે છે કે 3 ગુણમાં અથવા તો 5 ગુણમાં પૂછાઈ શકે. આ 3 ગુણમાં પૂછાય ને તો આ 1 લખશો ને એટલે 1 ગુણ મળશે. બીજી રીત છે વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નોંધ. તમે જ્યારે શાળામાં ભણો છો ને એટલે તમારી નોંધ છે એ રાખવામાં આવતી હોય છે. તમે કે એમાં ભાગ લીધો છે, જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓમાં એની નોંધ હોય છે. એ નોંધ ઉપરથી આપણે જાણી શકીએ કે હા આ પ્રતિભા સંપન્ન છે. ત્રીજું છે બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન. શાળાકીય નોંધથી પ્રતિભા સંપન્નતાની પછી છે કે મા બાપના મૂલ્યાંકનથી પ્રતિભા. તમે જુઓ, દરેક વાલીને, દરેક મા બાપને એના સંતાનની ખબર હોય છે. ક્યારેક અમે એને ફોન કરીએ અથવા તો મળવા જઈએ વાલીને એટલે તરત કહે છે ના ના સાહેબ, એટલે કે એમ તો મારું બાળક છે એ હોશિયાર છે, અને ક્યારેક એમ કહેતા હોય છે કે ના સાહેબ એને થોડીક સુધારાની જરૂર છે, થોડુંક ધ્યાન આપજો, થોડુંક આમ છે. એટલે એમ બાળક વિશે એના મા બાપ છે ને એ કહી શકે કે આ પ્રતિભા સંપન્ન છે કે નહીં. અને પછી એટલે કે જે પ્રશ્ન છે એ છે કે સામાજિક આવેગિક પરિપક્વતાના આંકથી પ્રતિભા સંપન્નતાની ઓળખ છે એ આપણે મેળવી શકીએ છીએ. સમાયોજનની કક્ષા, એની કામ કરવાની પ્રેરણા, મહત્વાકાંક્ષા કેવી છે, સ્વમૂલ્યાંકન, આનાથી આપણે પ્રતિભા સંપન્નતાની ઓળખ મેળવી શકીએ. તો આ બધી પ્રતિભા સંપન્ન વ્યક્તિઓને ઓળખવાની પ્રક્રિયા છે. અહીંયા સામાજિક આવેગિક પરિપક્વતાના આંક મતલબ કે એ સમાજમાં કેટલો ભળે છે, આવેગો ઉપરનો કેટલો એટલે કે એની ઉપર પરિપક્વતા, આવેગો ઉપર એનો પકડ કેવી છે, એના આંક ઉપરથી પણ આપણે પ્રતિભા સંપન્ન છે કે નહીં એ ઓળખી શકીએ છીએ. સમાયોજન એટલે કે કેવી રીતના ભળે છે, કામ કેવી રીતના કરે છે, મહત્વાકાંક્ષા એટલે કે એની અપેક્ષાઓ શું છે, આ બધી બાબતો છે એના આધારે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો. મેં તમને કીધું છે હમણાં એમ કે માર્ચ 2020માં ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાયો છે. તમે જુઓ 5 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે આ પરીક્ષામાં. અને માર્ચ 2019માં 3 ગુણનો પ્રશ્ન હતો. પ્રશ્ન શું હતો? પ્રતિભા સંપન્નતાના લક્ષણો. લક્ષણો એટલે કે ગુણો, ટ્રેટ અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ ગુણ, કે એની અંદર કઈ આમ આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિને તમે કલ્પના કરજો કે કોઈ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એટલે કે જબરજસ્ત હોશિયાર હોય, જીનિયસ હોય, ટેલેન્ટેડ હોય. તમે જુઓ એ લેસન રેગ્યુલર કરતો હોય, મતલબ કે ગમે એવું હોય ને તો બીજેથી ગમે એટલું લેસન હોય ને તો એ લેસન કરીને આવે. નબળો વિદ્યાર્થી છે ને એ બાનો આપે કે ના સાહેબ મારે આ કામ આવી ગયું તો ના આવી ગયું તો, એને ગમે એટલું કામ આવે ને તો પણ એ રાતે કદાચ ને 2 વાગ્યા સુધી ભલે જાગવું પડે પણ એ જાગીને લેસન કરીને આવે તો સમજી લો કે આ પ્રતિભા સંપન્ન છે. તો અહીંયા પ્રતિભા સંપન્ન વ્યક્તિના જે લક્ષણો છે એની આપણે વાત કરીએ તો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિઓ એની અંદર જોવા મળે છે. ઊંચું સ્વગૌરવ, ઊંચી એટલે કે એની જે સ્વક્ષમતા હોય છે, એટલે કે એની જે ક્ષમતા છે ને એ ખૂબ ઊંચી હોય છે. અહીંયા એક એટલે કે બાબતો છે, એક લક્ષણો છે એ લખવાના છે, કારણ કે 5 ગુણમાં પૂછાય ને તો મહત્ત્વની બાબતો છે કે ઊંચું સ્વગૌરવ, ઊંચી સ્વક્ષમતા એટલે કે છે એ ધરાવતા હોય છે. ઉપરાંત સર્જનાત્મક અને મૌલિક શક્તિ જબરજસ્ત હોય છે. સર્જનાત્મક એટલે કે કંઈક હોય ને એમાંથી આમ નવી નવી જે બાબતો છે ને એ, અને મૌલિક બાબતો પોતાની સૂઝેલી બાબતો છે એની અંદર વધારે જોવા મળે છે. સારી આંતરસૂઝ ધરાવે છે. આંતરસૂઝ મતલબ કે જે કંઈ પણ સમસ્યા હોય ને એનો નિર્ણય પોતાની રીતે અંદરથી ઉકેલતા હોય છે, એને આંતરસૂઝ કહેવામાં આવે છે. બીજાને પૂછીને કરવું ને એ પ્રતિભા સંપન્ન નથી, પણ જે એની સામે સમસ્યા છે, જે મુશ્કેલી છે, એ મુશ્કેલીને દૂર કરવા માટે એના ઉકેલો છે એ પોતે જ
એની મેળે અહીંયા ઉકેલા હોય એ સમસ્યા ઉકેલ માટે એટલે કે કૌશલ્યનો પૂરો ઉપયોગ કરનારા હોય છે. ખાસ કરીને આ પોતાના જે કૌશલ્ય છે ને એનો પૂરો ઉપયોગ એ કરતા હોય છે. સામાન્ય કરતાં ઊંચું પરિપક્વતા સ્તર અને વધુ પુખ્તતા એની અંદર જોવા મળે છે. આ એક એક લક્ષણો છે એ તમારે લખવાના રહે છે. ખાસ કરીને એટલે કે એનું પરિપક્વતાનું સ્તર છે એ ખૂબ ઊંચું હોય છે. બીજું લેખનની બાબત હોય એટલે કે લખવાનું હોય, સંગીત હોય, કલા હોય, યાંત્રિકતા હોય, આવા એકથી વધુ ક્ષેત્રમાં સર્જનાત્મકતા છે એ લોકો ધરાવતા હોય છે. ખાસ કરીને ખાસ મહત્ત્વનું જે છે કે સ્વવિવેચક અને પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરનારા એટલે કે આ હોય છે. આંતરિક પ્રેરણાથી કાર્ય કરનારા હોય છે. આંતરિક પ્રેરણાથી કાર્ય કરવું અને બાહ્ય પ્રેરણાથી કાર્ય કરવું એટલે શું એ આપણે જોઈએ. મતલબ કે વિદ્યાર્થી મિત્રો, તમને અમે લેસન આપીએ અને તમે લેસન કરો અને તમે વાંચો એ બાહ્ય પ્રેરણા થઈ. પણ તમને કોઈ લેસન આપે કે ન આપે છતાં પણ તમે વાંચો, તમે આખું સરસ મજાનું મટીરિયલ બનાવો તમારી અંદરની ઈચ્છાથી, તો એ આંતરિક પ્રેરણા છે. એમ પ્રતિભા સંપન્ન જે વ્યક્તિઓ છે ને એ પોતાની આંતરિક પ્રેરણાથી કાર્ય કરાતા હોય છે. બાહ્ય કોઈ પ્રલોભનોથી દોરવાતા નથી. એટલે પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે એને પાછું ઊંચું માન પણ હોય છે. મહદ અંશે તે લોકો કેવા હોય છે? અંતર્મુખી અને એકાંતપ્રિય હોય છે. અંતર્મુખ મતલબ કે આવા લોકો છે ને એ સામાજિક પ્રસંગો હોય કે મેળાવડા હોય, હળવું ભળવું એમાં થોડાક એટલે કે એકલા રહેવાનું પસંદ વધારે કરતા હોય છે. અને તમે જુઓ એકલા રહેતા હોય મોટાભાગના તમે વૈજ્ઞાનિકો આ તે એ સતત મિથ્યા જ કરતા હોય છે. એટલે કે તેઓ મહદ અંશે અંતર્મુખ અને એકાંતપ્રિય હોય છે. તો આ બધા લક્ષણો છે એ લક્ષણો તમારે પાકા કરવાના રહેશે. કારણ કે 5 ગુણમાં ખાસ કરીને આ પૂછાતો હોય છે આ પ્રશ્ન, અથવા તો 3 ગુણમાં પૂછાતો હોય છે. હવે પછીનો આગળનો અને આપણી આ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે મનોદુર્બળતાના પ્રકારો અને તેના લક્ષણો. હવે મનોદુર્બળતા એટલે શું આપણને ખબર છે કે પ્રમાણિત બુદ્ધિ કસોટી આપવામાં આવે અને 70થી ઓછો બુદ્ધિઆંક આવે તો એને મનોદુર્બળ કહી શકાય. માનસિક પછાત પણ આપણે એને કહી શકાય. મનોદુર્બળતાને બૌદ્ધિક મંદતા અથવા તો માનસિક પછાતપણું પણ કહેવામાં આવતું હોય છે. ઓછી બુદ્ધિ હોવાથી અનેક પડકારો એવા લોકો છે એની સામે હોય છે. અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન APA 1968 મુજબ એવું કહ્યું છે કે મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે અને જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા તો બંનેમાં મંદતા સાથે સંબંધિત જોવા મળે છે. 70થી ઓછો બુદ્ધિઆંક એ બૌદ્ધિક રીતે મંદ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એ વિભાગનો 8મો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો. એટલે સ્વાધ્યાયના તમામ પ્રશ્નો અહીંયા આપણા પૂરા થઈ ગયા છે. આ પ્રકરણમાં જેમ જેમ વાત કરતો ગયો તમે કદાચ ટીક કર્યું હશે તો તમે જોયું હશે કે ABC તમામ પ્રકારના પ્રશ્નો છે એને આપણે આમાં આવરી લીધા છે. એ વિભાગનો 8મો પ્રશ્ન છે માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે. સ્વાધ્યાય પ્રશ્ન એનો 8મો પ્રશ્ન છે કે માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે. તો જવાબમાં શું આવશે? 70થી ઓછો હોય છે. પ્રતિભા સંપન્નતાનો કેટલો હોય છે? 130થી વધારે હોય છે. રોજિંદી પ્રવૃત્તિઓ છે ને ઘણી વખત તો એ પણ નથી કરી શકતા આ લોકો. ખાસ તો અન્ય સામાન્ય લોકોની જેમ પ્રવૃત્તિ કરી નથી શકતા. હવે મનોદુર્બળતાના 4 પ્રકારો છે અથવા તો 4 કક્ષાઓ છે. તમને C વિભાગમાં કે B વિભાગમાં પૂછાય કે મનોદુર્બળતાના પ્રકારો જણાવો કે મનોદુર્બળતાની કક્ષાઓ જણાવો. તો 4 પ્રકારો છે: હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા. આમ 4 એટલે કે પ્રકારો છે. એમાં જુદા જુદા એટલે કે એના આંક આપેલા છે. સરસ મજાની વાત છે. મનોદુર્બળતાના લક્ષણો છે. પાઠ્યપુસ્તકમાં તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે સરસ મજાનું ચાર્ટ છે એ આપેલું છે અને એ ચાર્ટને આધારે તમને આમાંથી પ્રશ્નો છે. જો મનોદુર્બળતા માનસિક પડકાર અનુભવતા લોકોના લક્ષણો એટલે કે આ રહેલા છે અથવા તો એને કયા બાબતની એની લાક્ષણિકતાઓ છે એ. હવે આમાંથી પ્રશ્નો છે ને એ કઈ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે એની તમને વાત કરી દઈએ તો તમે જોશો કે D વિભાગમાં અને એમાં જે પ્રશ્નો હોય છે ખાસ કરીને કે હળવી, તમે જુઓ D વિભાગનો 10મો પ્રશ્ન છે હળવી કક્ષાનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો અભ્યાસ અને સામાજિક કૌશલ્ય કેવા હોય છે. અથવા તો આમાં એવા એટલે કે પ્રશ્નો હોય છે ખાસ. તો અહીંયા મનોદુર્બળતાના કોઈ 2 પ્રકારો સમજાવો એમ પ્રશ્ન છે. 9મો પ્રશ્ન છે ને D વિભાગનો મનોદુર્બળતાના કોઈ 2 પ્રકારો સમજાવો. 10મો છે હળવી કક્ષાનો. તો 2 પ્રકારો એટલે કયા 2 પ્રકારો? તો પ્રકારોમાં અહીંયા તો હળવી કક્ષા એક પ્રકાર થયો જેનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 50થી 69. મધ્યમ કક્ષા બીજો પ્રકાર, એની બુદ્ધિ કક્ષા કેટલી હોય છે એટલે બુદ્ધિઆંક કેટલો હોય છે? 35થી 49. તીવ્ર કક્ષા 20થી 34 અને અતિ તીવ્ર એટલે 20થી ઓછો. તો આમાંથી હળવી કક્ષા વિશે અથવા તો મધ્યમ કક્ષા વિશે 2 પ્રકારો તમારે સમજાવવાના હોય તો આખી પુસ્તકમાં આપેલું છે ને એમાં ઊભી બાબતો છે એ. હવે કાર્યનો પ્રકાર
અને એટલે કે દરેકની સામે આપણે જોઈ લઈએ તો સૌથી પહેલું છે સ્વસહાયક કાર્ય. એની આપણે વાત કરીએ. સ્વસહાયક એટલે પોતે પોતાની સહાય કરે એવું કાર્ય. હવે હળવી કક્ષા કે જેનો બુદ્ધિઆંક 50 થી 69 છે ને એ લોકો શું છે તો કે પોતાની જાતે ખાઈ શકે, કપડાં પહેરી શકે, સ્વચ્છતાની, મળમૂત્ર વિસર્જનની, એટલે કે પોતે એટલે કે જે કંઈ પણ એટલે કે છે એની સંભાળ રાખે ને એટલું જ્ઞાન એટલી બુદ્ધિ એનામાં હોય. કેમાં? હળવી કક્ષાવાળામાં. એટલે કે પોતાની સહાયમાં જાતે કપડાં પહેરવાની વાત હોય એ. હવે મધ્યમ કક્ષાવાળા જે છે તમે જુઓ જેનો બુદ્ધિઆંક કેટલો છે 35 થી 49, એ જાતે ખાવાની બાબત હોય, કપડાં પહેરવાની બાબત હોય, આ બધામાં મુશ્કેલી અનુભવે છે. પણ જો એને તાલીમ આપવામાં આવે ને તો એ જાતે કપડાં પહેરી શકે. એટલે આપણને એમ થાય છે, તમે જુઓ ઘણી વખત આપણે ઘણા ગાંડા એવા હોય છે કે શર્ટના એટલે કે બટન બંધ કરવાના હોય, માની લો ઘણા, તો એ આ ઉપર નીચે હોય છે, ઊંધું શર્ટ પહેરી લે છે. તો મતલબ એને ખબર નથી હોતી, પણ એને તાલીમ આપવામાં આવે તો એ વ્યવસ્થિત પોતાની જાતે કપડાં પહેરી શકે. મતલબ કે પોતાની જાતે કપડાં પહેરવાન, પોતાની જાતે એટલે કે ખાઈ શકવું, આ બધી બાબતો. એટલે આપણને એમ થાય છે કે ભાઈ પોતાની જાતે ખાઈ ન શકે. પ્રાણીઓ પોતાની રીતે ખાઈ શકતા હોય તો એ ખાઈ શકતા ન હોય. અહીંયા પોતાની જાતે ખાવાની બાબતોમાં એવું છે કે આપણે જ્યારે જમતા હોઈએ ને, તમે જુઓ આપણી ડીશની અંદર માની લો કે રોટલી, એક વાટકીમાં દાળ હોય, થોડા ભાત હોય, સંભાર હોય, મરચું હોય, અથવા તો માની લો કે જુદી જુદી એટલે કે કોઈ બીજું આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જમવા જઈએ તો આપણી ડીશમાં જુદી જુદી ઘણી બધી આઈટમો પીરસેલી હોય છે, જે આપણી ડીશમાં આપણે જુદી જુદી જગ્યાએ મૂકેલી હોય છે. આપણે સરસ રીતે એટલે કે થોડું થોડું કરી અને એક પછી એક બધું ખાઈએ છીએ. હવે આ લોકો છે ને એનામાં શું હોય છે, જાતે ખાવાનું મતલબ કેવું છે કે આ તો બધું ભેગું કરી દે. નહીં જતો એને દાળ હોય ને ભાત હોય ને એમાં પછી માની લો કે સંભાર હોય ને એમાં પછી માની લો કે શીરો હોય, અથવા તો એ બધું ભેગું કરીને પછી બે હાથે એમ ખાવા માંડે. મતલબ કે એને ખાવાનું જ્ઞાન પણ હોતું નથી. એટલે એને તાલીમ આપવી પડતી હોય છે, તાલીમની જરૂર પડે છે. અને તાલીમ મળ્યા પછી એ જાતે આ બધું કરી શકે છે. તીવ્ર અને અતિ તીવ્રમાં મોટા ભાગે કંઈ આવશે જ નહીં સ્વસહાયક કૌશલ્યમાં. આમાં તમે જુઓ ગણ્યા ગાંઠા કૌશલ્ય ધરાવે અથવા તો કદાચ ન પણ ધરાવે, અંગત જરૂરિયાતોની મર્યાદિત પ્રમાણમાં સંભાળ લઈ શકે છે, બાકી નહીં. બાકી તો અતિ તીવ્ર કે જેનો બુદ્ધિઆંક 20 થી નીચે હોય ને એની અંદર તો આ લક્ષણો જોવા મળતા જ નથી. તો આ સ્વસહાયક કૌશલ્યો છે એની આપણે વાત કરી. હવે બીજું છે વાણી અને પ્રત્યાયન. વાણી અને પ્રત્યાયન તો મતલબ આમાં તમે જુઓ તો બીજાઓના સંદેશાઓને ઝીલે છે, ખાસ કરીને પોતે પણ સંદેશો મોકલે છે, અન્યની વાત સમજી લે એના પૂરતું જ્ઞાન છે એની અંદર જોવા મળે છે. કેમાં? હળવી કક્ષાના જે લોકો છે એ. બીજું છે મધ્યમ કક્ષામાં શું હોય છે વાણી અને પ્રત્યાયન, તો સંદેશાઓની આપ-લે કરી શકે, ભાષાનું જ્ઞાન ઠીક છે પણ તેને બોલવામાં મુશ્કેલી પડે છે. એટલે કે પોતાની વાત જ્યારે બીજાને જરૂર, જો વાણી અને પ્રત્યાયન મતલબ કે એક વ્યક્તિનો સંદેશો બીજા વ્યક્તિ સુધી એના એ અર્થમાં પહોંચવું, પ્રત્યાયન થયું કહેવાય એને. 11મા ધોરણમાં આપણે બધા ભણીને આવ્યા છે બોલવું. તો આ લોકોને બોલવામાં મુશ્કેલી પડે છે. બાકી પછી આપણે જોઈએ તીવ્ર અને અતિ તીવ્રમાં તો બહુ મર્યાદિત જ હોય છે, મર્યાદિત પ્રમાણમાં જ એટલે કે બીજાની વાત સમજે છે, પોતાના કેટલાક જ વિચારો કહી શકે છે. વાણીની અભિવ્યક્તિ બહુ નબળી છે અને પહેલામાં તો હુંકારા કરે છે. કોણ? અતિ તીવ્ર એ. તમે જુઓ ઘણા ગાંડાઓ છે એ કંઈક કહેવા માગે છે પણ આપણને સમજ નથી પડતી કે એને શું કહેવું છે, કારણ કે એને પોતાને વ્યક્ત કરવા માટેની વાણી, સંદેશો એટલે કે બીજાને શું આપવો છે એ નથી આપી શકતા. હવે આવ્યો છે પ્રશ્ન અભ્યાસનો. જો પહેલી વાત આપણે શું કરી સ્વસહાયક કૌશલ્યની, બીજું વાણી અને પ્રત્યાયન એટલે કે બોલવું અને સંદેશો આપવો એની. હવે અભ્યાસ એટલે કે આ લોકોને ભણાવવા હોય તો ક્યાં સુધી ભણી શકે? તો જે હળવી કક્ષાના છે જેનો બુદ્ધિઆંક 50 થી 69 છે ને, આ લોકોને ઉત્તમ પર્યાવરણ આપવામાં આવે તો એ 3 થી 6 ધોરણ સુધી ભણી શકે એટલી બુદ્ધિ એનામાં હોય. હવે તમે જાણી શકો મિત્રો કે 6 ધોરણ ભણતા હોય એની અંદર ઉત્તમ પર્યાવરણ એટલે કે સારું પર્યાવરણ હોય તો. મધ્યમવાળા જે છે એ લોકોને ભણાવવા હોય તો ક્યાં સુધી ભણી શકે? પહેલાં અને બીજા જેટલું. બાકી પહેલાં બે તો ભણી શકતા જ નથી. એટલે આ પ્રશ્ન છે ને એ ક્યારેક ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નમાં પૂછાઈ શકે. તમને પ્રશ્ન એમ પૂછાય કે હળવી કક્ષાની બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો ક્યાં સુધી એટલે કે અભ્યાસ કરી શકે છે? તો જવાબમાં શું આવશે? 3 થી 6. એમ પૂછાય કે મધ્યમ કક્ષાના બૌદ્ધિક મંદ વ્યક્તિઓ ક્યાં સુધી અભ્યાસ કરી શકે છે? તો જવાબમાં શું આવશે? 1 થી 2 ધોરણ સુધી. એટલે અભ્યાસમાં આપણને ખ્યાલ હોય છે કે હળવી કક્ષાવાળા 6 ધોરણ સુધી, 3 થી 6 ધોરણ સુધી એટલે કે મેક્સિમમ 6 એમ. અને મધ્યમ કક્ષાવાળા છે એ પહેલું બીજું, બસ 1 થી 2. બાકી પહેલાં તો કંઈ ભણી શકતા નથી, કારણ કે વિદ્યાકીય કૌશલ્યના અભાવ છે તેથી એ ભણી શકતા નથી. પહેલાંમાં તો બધામાં અશક્ય જ આવશે. કેમાં? અતિ તીવ્રમાં તો બધું નીલ જ આવશે. હવે સામાજિક કૌશલ્યની વાત કરીએ. સામાજિક કૌશલ્ય એટલે શું મિત્રો? સામાજિક કૌશલ્ય એટલે કે
આપણે બીજાને મિત્ર બનાવવાની વાત હોય, આપણને બીજા મિત્રો બનાવે, આ બધા કૌશલ્ય છે ને એ સામાજિક, મતલબ કે ઘરની અંદર આપણે એટલે કે કેટલું માન સન્માન વગેરે છે એ સામાજિક કૌશલ્ય. તો સામાજિક કૌશલ્યની આપણે વાત કરીએ તો સમાયોજન સાધવાનું ઝડપથી શીખે છે કોણ? હળવી કક્ષાવાળા, અને મિત્રો ધરાવે છે, મિત્રો એને હોય એમ. મધ્યમ કક્ષાવાળામાં શું હોય છે? મિત્રો બનાવી શકે પણ તેનાથી સામાજિક પરિસ્થિતિઓમાં મુશ્કેલી અનુભવે છે. એટલે કે ઘણી એવી પરિસ્થિતિઓ હોય ને તો એને જોઈને એને મુશ્કેલી અનુભવે છે. અને બાકી તીવ્ર અને અતિ તીવ્રવાળા શું હોય છે? મિત્રો બનાવી શકતા નથી, સામાજિક આંતરક્રિયા જ કરતા નથી, કારણ કે સમાજની કોઈની વ્યક્તિ સાથે એટલે કે બોલવું આ તે આદાન પ્રદાન સામાજિક આંતરક્રિયામાં જોવા જ મળતી નથી. એટલે કે અને પહેલાંમાં અતિ તીવ્રમાં તો શક્ય જ નથી, તમે જોશો એ. હવે છેલ્લું કે આપણે એને વ્યવસાય કરાવવો છે, ધંધો કરાવવો છે એ. તો વ્યાવસાયિકની બાબતોમાં આપણે જોઈએ તો હળવી કક્ષાવાળા છે ને એ નોકરી મેળવી શકે, ટકાવી શકે, થોડી એટલે કે સ્પર્ધાવાળી છે એ નોકરી કરી શકે, પણ કેવી? ખાસ મહત્ત્વની બાબત અહીંયા નોંધવા જેવી છે. કેવી? મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્યો કરી શકે. કૌશલ્ય એટલે કે કોઈ આવડતની જરૂર ન હોય ને એવું કાર્ય એની પાસે આપણે કરાવી શકીએ. હવે આવડતની જરૂર ન હોય એવું ખાસ કરીને એટલે કે ખેતીને લગતું હોય, પટ્ટાવાળાને લગતું કાર્ય હોય, માની લો કે પાણીના ગોળા સાફ કરવાના હોય, પાણી ભરવાની વાત હોય, અથવા તો માની લો કે ગાર્ડન હોય તો એમાં પાણી એટલે કે વૃક્ષોને પાવાનું હોય તો એ આપણે કંઈક ભાઈ આ ડોલ ભરી અને દરેક કુંડામાં થોડું થોડું પાણી, આ કૌશલ્ય આવડત વગરના કાર્યો છે, આ એવા કરી શકે છે. પછી તમે એને એમ કહી શકો કે ભાઈ ચાલો તું આ કોમ્પ્યુટર ઉપર બેસીને તું સરસ મજાની આ ફાઇલો બનાવી નાખ, તો એવું કાર્ય એ કરી શકે નહીં. એવા કામની નોકરી ન કરી શકે. નોકરી કરી શકે પણ કેવી? કૌશલ્ય વગરના કાર્યોની. હવે મધ્યમ કક્ષાવાળાની વાત કરીએ તો એમાં શું હોય છે? એટલે કે આ એની રીતે કરી શકે, પણ મધ્યમ કક્ષાવાળા જો કાર્યસ્થળે કોઈનો આશ્રય મળે તો કાર્ય કરી શકે, અને તેને સુસંગત પર્યવેક્ષણની જરૂર પડે, મતલબ કે સુપરવાઇઝરની જરૂર પડે છે એને. કોને? મધ્યમ કક્ષાવાળા, કે જેનો બુદ્ધિઆંક કેટલો છે? 35 થી 49. આ લોકોને કોઈ વ્યવસાય કરાવવો હોય તો એને કોકનો આશ્રય જોઈએ છે, મતલબ કે એને એકલા કોઈ કામ એ કરી શકે નહીં. એટલે કે આની સાથે સાથે હોય, માની લો કે ચાલો સરસ મજાનો ગાર્ડન હોય અને ગાર્ડનમાં સરસ મજાનો એટલે કે હોય તો તમે એને કહી શકો કે ભાઈ ચાલો આ ઘાસ એટલું છે એ કાઢી નાખ, એની સાથે હોય તો એને તમે સતત ચીંધવું પડે છે આપણે એને સતત, કે ભાઈ આમ કરી નાખ, તું આનું આમ કરી નાખ, આનું આમ કરી નાખ, ચાલ આ પાણીની ડોલ છે ને એ પહેલાં એટલે કે એક કુંડામાં નાખીએ, આ પાણીની ડોલ આ કુંડામાં નાખીએ, એમ સતત આપણે એને દિશા નિર્દેશ કરવાનો હોય છે, પર્યવેક્ષકની જરૂર પડે છે. બાકી તીવ્ર કક્ષા અને અતિ તીવ્ર કક્ષાવાળા છે એ કોઈ કામ કરી શકતા નથી, કારણ કે એની સંભાળ આપણે રાખવાની હોય તો એ કોઈ કામ કરી શકે નહીં. તો વ્યવસાયની વાત કરીએ તો કૌશલ્ય વગરના કાર્ય છે એ હળવી કક્ષાવાળા કરી શકે છે. મધ્યમ કક્ષાવાળાની સાથે આપણે પર્યવેક્ષણ એટલે કે સુપરવાઇઝર હોય એને ચીંધવું પડે સતત તો એ કરી શકે. હવે છેલ્લો મુદ્દો આ પ્રકરણનો કે વ્યક્તિ જ્યારે પુખ્ત થાય તો આપણે એના લગ્નની વાત આવે, લગ્ન પરણવાની વાત આવે તો હળવી કક્ષાવાળા છે ને સામાન્ય રીતે પરણે, પૈસાદાર હોય સામાન્ય રીતે એટલે કે એને થઈ જાય. બાકી તો તમને બધાને ખબર છે અત્યારે કે બૌદ્ધિક રીતે મંદ હોય તો લગભગ કોઈ પોતાની દીકરી છે દેતા નથી. એટલે પુખ્ત વ્યક્તિ જ્યારે બને છે તો સામાન્ય રીતે પરણે છે. મધ્યમવાળા શું હોય છે? જેનો બુદ્ધિઆંક 35 થી 49 સામાન્ય રીતે પરણતો નથી, કારણ કે આને પોતે કંઈ કામ કરવું હોય તો એને બીજાને દિશા નિર્દેશ કરવાનો હોય. આપણે વ્યવસાયમાં જોયું છે એને ચીંધવું પડે છે, તો એને લગ્ન કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને પેલા બંનેમાં તો કે તીવ્ર કક્ષા હોય કે અતિ તીવ્ર હોય એમાં લગ્ન કરતો નથી, ને અતિ તીવ્રમાં તો શક્ય જ નથી. એટલે કે આ 4 બાબતો રહેલી છે. અસ્તુ મનોવિજ્ઞાનના આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી 1 વાર 2 વાર 3 વાર એટલે કે આ પ્રકરણ છે એ વારંવાર સાંભળજો. અને દરેક સ્વાધ્યાયના પ્રશ્ન એટલે કે ABC તો આપણે લઈ લીધા છે. આ પ્રકરણમાંથી 12 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. અસ્તુ, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.